Krishna, Radhe Krishna. શું કરશો? બોલો. આપણે ત્રણનું મહત્વ કાલે થોડુંક અહીંયા બહુ કરેક્શનની બહુ જરૂર છે એક્સરસાઇઝમાં. એક્સરસાઇઝ જો એનું તો પછી એટલે કરેક્શનની બહુ જ જરૂર છે. આપણે બે શબ્દ લઈએ આજે, હોવાપણું અને જ્ઞાન. તો બંને વચ્ચેનું અંતર શું છે? જ્ઞાન ને હોવાપણું, એ બંને વચ્ચેનું અંતર શું? એક પ્રોફેસર છે, એક સાયન્ટિસ્ટ છે, તો એની પાસે જ્ઞાન છે, ખૂબ જ્ઞાન છે. કદાચ એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હોય, ખૂબ પ્રખ્યાતિ હોય, નવા નવા શોધ એને પણ કર્યા હોય, તો એની પાસે જ્ઞાન ખૂબ છે. હોવાપણું શું છે? હોવાપણું શું છે? હા, બીઈંગ એટલે શું? એ જ પ્રોફેસર, એને જ્ઞાન તો ઘણું બધું ભેગું કર્યું, પણ બીઈંગ એટલે શું? હોવું. હોવું હોવું જ્ઞાન ખૂબ ભેગું કરી લીધું. હા, એ એકદમ એને પ્રખ્યાતિ છે, એના નામે ચોપડીઓ છપાઈ, એટલે એની પાસે જ્ઞાન ખૂબ છે. એમાં જ્ઞાનમાં ક્યાંય આપણે ઉમેરો કરી શકીએ એમ નથી. હોવાપણું શું છે? હા, એસેન્સ ત્રીજી વસ્તુ. ઓકે. હા, એસેન્સ ત્રીજી વસ્તુ. તાવડિયાજી કહે છે કે ફોર્મને ન જો, એસેન્સને જો. એ આપણે પછી લઈએ. પેલા હોવાપણું એટલે શું? એ જ પ્રોફેસર. હા, પણ વ્યવહારમાં કઈ રીતે? એમને કીધું એક્સપિરિયન્સની અંદર આપણે વર્તન તો કઈ રીતે? એટલે એ જ પ્રોફેસર જેની પાસે ખૂબ જ્ઞાન છે, એ ઘરે આવે અને નાની વાતમાં અપસેટ થઈ જાય. હા, લેવલ ઓફ બીંગ. હોવાપણું એટલે બીંગ. બીંગ. રાઈટ? શું? એટેન્શન હોય છે આપણું હોવાપણું.
હા, એટલે એની જ્ઞાન તો ઘણું બધું ભેગું કરી લીધું, પણ જીવનની અંદર હા એ અપસેટ થઈ જવું, એ જ વાતમાં ઇરિટેશન, હા નાની નાની વાતમાં ગુસ્સે થઈ જવું, નેગેટિવિટી બહાર ફરિયાદ કરવું, તો હોવાપણામાં કંઈ પણ જ્ઞાનથી ફરક પડ્યો નહીં. જ્ઞાન ઘણું બધું હોય, આપણે ઘણું બધું જાણતા હોય, આપણું જીવવાનું કેવું છે, આપણે જીવીએ છીએ શું, એટલે એ જ્ઞાન હજી હા જાણવા પૂરતું જ છે. એક ઇન્ફોર્મેશન ભેગું કર્યું, હા એટલા પૂરતું જ એક ઇન્ટેલેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ જીવનની અંદર તો કંઈ પણ ફરક પડ્યો નથી. એ વ્યક્તિ એ જ અહંભાવ, એ જ આગ્રહ, બધાની અંદર આ બે વસ્તુ છે કે આપણે છે ક્યાં અને આપણું જ્ઞાન ક્યાં. આપણે ક્યાં છીએ અને આપણું જ્ઞાન ક્યાં છે. અને લગભગ જોશું તો જ્ઞાન ઘણું આગળ દોડતું જાય છે, પણ આપણા હોવાપણાની અંદર કંઈ પણ ફરક પડતો નથી. આપણે જ્યાં હતા ત્યાં ફોર્મ અને એસેન્સ, ફોર્મ અને એસેન્સ. તો આ યાત્રા જે છે એ જ્ઞાન ભેગી કરવાની યાત્રા નથી. ઘણા લોકો આપણે કહીએ કે ભાઈ જ્ઞાનની જરૂરત નથી, એટલે શું કહે? ઘણા મને મેડિટેટિવ લોકો મળે, મેડિટેશન કરતા હોય, એની અંદર પોતાનો અહમ શું વાક્ય બોલે કે હું કોઈ પણ ચોપડો વાંચતો નથી, તો બધી જ્ઞાનના પોથા છે. પાછું આપણને ખ્યાલ આવે કે બધું આટલું મેડિટેશન કર્યું, પણ હોવાપણું તો ત્યાં ને ત્યાં જ. હા રાઈટ. એ કેવા માંગે છે કે જ્ઞાનની જરૂર નથી, હું જ્ઞાન કરતા ઘણો આગળ નીકળી ગયો. પણ આ બે જો બેલેન્સમાં ચાલે, જ્ઞાન અને હોવું, જીવન અને જ્ઞાન બરાબર આપણી બહુ જ બેલેન્સથી ચાલે. જ્ઞાન ભેગું કરતા જાય અને એ જ્ઞાન સુધી પહોંચવાની કોશિશ કરતા જાય અંદર. એ જ્ઞાન જે આપણે ભેગું કર્યું ત્યાં સુધી પહોંચવા માટે, ત્યાં સુધી આપણા જીવનની અંદર એ એક ટ્રાન્સફોર્મેશન આવે. એ શબ્દ વાપરે છે, અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ અને વૈરાગ્ય, આ બે શબ્દ કોની સાથે કનેક્ટેડ છે? કઈ કઈ વસ્તુ સાથે કનેક્ટેડ છે? અભ્યાસ, વૈરાગ્ય. બોલો, અભ્યાસ શેનું કરવાનું છે અને વૈરાગ્ય શેનું કરવાનું? તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. એ સ્થિતિનું યત્ન છે એ અભ્યાસ. એ સ્થિતિમાં રહેવાની જે પ્રયાસ છે એ અભ્યાસ છે. શ્રુત અનુમાન વિષય વશીકાર, શું છે આખું? શું છે? અનુમાન વિષય વૈરાગ્યમ. જે આપણને હિપ્નોટાઇઝ કરે છે, વશમાં લે છે, હા એને ડ્રોપ કરવું એનું નામ વૈરાગ્ય, અને સ્થિતિમાં રહેવાની કોશિશ કરવી એનું નામ અભ્યાસ. તો કોણ આપણને વશમાં લે છે? શું આપણને વશમાં લે છે? હિપ્નોસિસ ક્યાંથી આવે છે? કોણ કીધું હતું કાલે સોનાના નળિયા? કોણ કીધું? નથી આવ્યા ભાઈ, નથી આવ્યા. હા હા
હા, એટલે પેલો છે. હા, મૂલાંક. ઓકે. પણ આપણા અહમની અંદર આ આપણા અહમનો ભાગ છે. એટલે હિપ્નોટાઇઝ કોણ કરાવે છે? ઈગો, અહમ. એટલે યાત્રાના બે ભાગ કરીએ આપણે. એક આપણે સત્યની અનુભૂતિ લેવી છે અને એક અહમને વિદાય આપવી છે. આ બે ભાગ કરી નાખો. બેઉ કોમ્પ્લિમેન્ટરી છે, પણ એક્સક્લુઝિવ બની શકે કે કેમ? બેઉ કોમ્પ્લિમેન્ટરી છે, પણ એક્સક્લુઝિવ બની શકે કે કેમ? સત્યની અનુભૂતિ કે હાયર એન્ડ હાયર સ્ટેટ્સની અનુભૂતિ, એની માટે શું કરવું પડે? અભ્યાસ. પણ એનો મતલબ એ કે અહમ ઓગળી ગયો કે શું? નથી ઓગળતો. આ બંને યાત્રા સાથે ચાલવા પડે. જેમ જ્ઞાન અને હોવાપણું સાથે ચાલે, એમ અહમ અને અનુભૂતિની યાત્રા સાથે ચાલવી જોઈએ. અનુભૂતિ એટલે વધારે ને વધારે સૂક્ષ્મતામાં મારે પ્રવેશ કરવું છે. અને એ સૂક્ષ્મતા મને ક્યાં દેખાય? ગઈકાલે આપણે વાત કઈ જગ્યાએ એના લક્ષણ દેખાય? ગઈકાલે કેની વાત કરી આપણે? ટુ સી, દર્શન. હા, ગઈકાલે વાત કરી ને કે એ તત્વગુણ આપણને દેખાતું નથી. તો આપણે વધારે ને વધારે સૂક્ષ્મતામાં ગયા તો એનું લક્ષણ શું આવ્યું આપણી અંદર? કે ધીમે ધીમે એ સત્વ દેખાવા માંડ્યું. એટલે જીવનનો હરેક બનતી જાય છે. હા, એ હરેક ઘટનાની અંદર સત્વ ક્યાં પડેલું છે? સત ક્યાં પડેલું છે? ધીમે ધીમે આપણી આંખ ઉઘડતો એ આપણી સ્થિતિ થઈ. એનો મતલબ એ કે અહમ ઓગળી ગયો નહીં. અહમ કઈ રીતે ઓગળે? તત્વ તત્વ આપણે દર્શન થવા માંડ્યું. સત્વનો નવો અહમ થાય કે ન થાય? તત્વનો નવો અહમ થઈ શકે. એટલે એ અહમ ઓગળવું તો એ કઈ જગ્યાએ ઓગળશે? અહમ સંબંધની અંદર, સંબંધોની અંદર. અને સ્થિતિ ક્યાં બનશે? આવું વાતાવરણ હોય, આપણે એકલા હોય, આપણે મહેનત કરતા હોય, અભ્યાસ કરતા હોય, તો આપણે સૂક્ષ્મતામાં પ્રવેશ કરશું, સ્થિતિ બનશે. ધ્યાનની ગહેરાઈમાં પ્રવેશ કરશું. પણ એનો મતલબ એ કે અહમ ગયો નહીં. અહમ અહીંયા નહીં જાય. અહમ તો પાછું વ્યવહારમાં જવું પડે. આપણે એ અહમ ઓગાળવા માટે ખાસ વ્યવહારની અંદર જવું પડે. અને જ્યાં સુધી આપણને એ ખ્યાલ નથી કે આ બે માર્ગ જે છે એ સાથે ચાલી શકે, પણ બે અલગ વસ્તુઓ છે, અભ્યાસ અને વૈરાગ. અહમ જે જગ્યાએ આપણને હિપ્નોસિસ કરાવે છે, વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ, જે જગ્યાએ આપણને અહમ વશમાં લેવાની કોશિશ કરે છે, ત્યાં આપણે વૈરાગ કરીએ. અને એ આવી એકાંત જગ્યામાં નથી, નહીં ખબર પડે. આપણને એમ લાગશે કે અહમ આપણું ઓગળી ગયું છે, હવે કઈ રહ્યું નથી. એ સંબંધોની અંદર એને હોવાપણું કહેવાય, લેવલ ઓફ બીઈંગ. જ્ઞાન, હોવાપણું, અભ્યાસ, વૈરાગ્ય. હવે પાછું જે અહમની યાત્રા છે એના બે ભાગ કરતા જાય, આપણે ડિવિઝન કરતા જાય. એટલે સૂક્ષ્મતામાં પ્રવેશ કરતા જાય. આપણે જ્ઞાનથી ચાલુ કર્યું, જ્ઞાન સાથે હોવાપણું. એ અહમ કઈ વસ્તુથી બનેલો, કઈ સબસ્ટન્સથી બને, કયા દ્રવ્યથી બનેલો? પતંજલિની અંદર
વૈરાગ્યના બે સૂત્ર છે, અભ્યાસનો એક જ છે, તત્રસ્થ અભ્યાસ. હવે વૈરાગ્યના બે છે, શ્રુત અનુમાન વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ, ગુણ વૈતૃષ્ણસ્યમ. શું છે એ આખું સૂત્ર? જો યાદ આવશે તો કહીશ, પણ એક તમને હિન્ટ આપી દીધું. ગુણ વૈતૃષ શું કહે છે પતંજલિ? શેનાથી બનેલું છે એ અહમ? શેનાથી બનેલું છે? ત્રણ ગુણોથી. હા, ત્રણ ગુણોથી. એટલે પતંજલિ કહે છે કે એ અહમને ઓગાળવો હોય તો એના બે એને બે સ્ટેપ કીધા. પહેલું, જ્યાં આપણે હિપ્નોસિસ આવતી હોય, જ્યાં આપણને કઈ સિચ્યુએશન કે કઈ આપણને વશમાં લઈ જતું હોય, ત્યાં પોઝ, એને વશમાં આપણને ન લઈ જાય એની કોશિશ. અને પછી કે છે કે ત્રણ ગુણ જે છે એને પાછું એના ઘરે મોકલી દે. આ બે અલગ પ્રોસેસ છે જે આપણે અહમ સાથે કરવું પડે. આપણે શું કરીએ છીએ? હજી વશમાં આવી જાય છે. નાની નાની સિચ્યુએશન આપણને હિપ્નોટાઇઝ કરી નાખે છે. નાની ઘટનાઓ, જીવન ઘટનાઓથી ભરેલું છે. તો એ ઘટનાઓની હિપ્નોસિસ, વશીકાર આપણી ઉપર કેટલું છે એનો સીધો કેલ્ક્યુલેશન ક્યાં પડે? કઈ જગ્યાએ પડેલું? કઈ જગ્યાએ પડેલું? રિએક્શન. બરાબર છે. એટલે ઘટના મને હિપ્નોટાઇઝ કરી, તો એ ધારવા પ્રમાણે ન થાય તો એનું રિએક્શન આવે. હા, તો એ રિએક્શનની બીજી બાજુ શું હતું? કામના. હા, એક્સપેક્ટેશન, કામના. આ બે સાથે, કામના અને રિએક્શન, ડિઝાયર અને રિએક્શન. તો એ અહમને ઓગળવાના બે રસ્તા છે. એક છે કે જ્યાં જ્યાં આપણે વશમાં આવીએ છીએ ત્યાં પોઝ. ત્યાં પોઝ એટલે ફર્સ્ટ થિંગ જે આવે એ ઇન્ટ્રોડક્શન ઓફ પોઝ. તત પુરુષ ખ્યાતે ગુણ વૈતૃષ્ણસ્ય. વચ્ચે એક તપ નથી, કોઈ બોલતું નથી. સાંભળો જ છો? હા, તમે કંઈક બોલો તો હું સમજુ ને કે ક્યાં શું આપણે ક્યાં અહીંથી જવાનું છે. પછી તો હું એમ જ સમજુ કે બધી ત્રણે ત્રણ સૂત્ર બધા પચાવી લીધા. એટલે તો પૂછું છું કે હજી ઘટનાઓ આપણને વશમાં લે છે. ઘટના જીવન આપણી પ્રમાણે ન ચાલે તો એનું રિએક્શન આવે છે. રિએક્શનમાંથી હજી નેગેટિવિટી ઉત્પન્ન થાય છે. હા, તો હજી આપણે પહેલું જે વૈરાગ્યનું કદમ છે એ આપણે પ્રેક્ટિસ કરવું પડે. શ્રુત એટલે સાંભળેલું, અનુમાન એટલે જાણેલું. જે વિષયો આપણને વશમાં લઈ જાય છે ત્યાં પોઝ. પોઝ એટલે થંભી જવું, થંભી જવું. ચેસની રમત છે ને, ચેસની રમત. જીવન હર ક્ષણે આપણને શું કરાવવા માંગે છે? હિપ્નોટાઇઝ કરવા માંગે છે. આ બે જણા એક આને હિપ્નોટાઇઝ કરે. આ હિપ્નોટાઇઝ કરે તો કોની શક્તિ કોણ લઈ જાય? આપણે હિપ્નોટાઇઝ થાય તો શક્તિ જાય કે આવે? જાય. એટલે આપણી શક્તિ, હા, જેને આપણને હિપ્નોટાઇઝ કર્યું હોય લઈ જાય. તો એ પ્રકૃતિ છે. પ્રકૃતિ હર ક્ષણે આપણને ઘટના ફેંકશે. ઘટનાની અંદર રિએક્શન આવશે. એટલે આપણે શક્તિ કોણ લઈ ગયો? પ્રકૃતિ લઈ ગયો. અને આપણે પોઝ કરીએ, આપણી શક્તિ બહાર ન જવા દે તો પ્રકૃતિ પાસેથી શક્તિ છીની આપણે નીકળી જાય.
આ બે જ તો સાધના આટલું જ છે, આટલું જ છે. પ્રકૃતિ અને આપણા વચ્ચેની ખેંચાતાણી હર્ષણે. અત્યારે તમે બેઠા છો, તમે બોર થાઓ છો, એમાંથી રિએક્શન આવ્યું, રિએક્શન માંથી કંઈક નેગેટિવ વિચાર આવ્યો, કોણ શક્તિ ખેંચી ગયો? પ્રકૃતિ. જેની માટે આવ્યા નતા શક્તિ પ્રકૃતિ ખેંચી ગઈ. અને પ્રકૃતિ બરાબર તાણીને બેઠી છે કે કંઈક હજી આને મોકલું, કંઈક હજી કાકરો ફેંકવું, કંઈક કાકરો ફેંકવું. ને આપણી અંદર ઈચ્છા છે કે જીવન કેવું હોવું જોઈએ? કોઈ પણ કાકરા વગરનું. એ શક્ય નથી. જીવન ઇઝ સ્ટ્રગલ. સ્ટ્રગલ ખેંચવું પડે, એમાંથી શક્તિ ખેંચવી પડે. સ્ટ્રગલ વગર નહીં થાય. એફર્ટ કરવું પડે, મહેનત કરવી પડે. સાહેબને એમ થયું કે ભાઈ પિરામિડમાં બેસી જાય એટલે કઈ કરવું નહીં પડે આપણે. હા. એ કાકરો કોઈ ફેંક્યું, તે અપમાનનો કાકરો કોઈ ફેંક્યું. એટલે પેલી વસ્તુ શું થાય અંદર? શું થાય? રિએક્શન. રિએક્શનમાં શું થાય? એટલે પેલી વસ્તુ ગુસ્સો આવે એની પહેલા શું થાય? ગુસ્સો એટલે રિએક્શન, રાઈટ? ગુસ્સો આવ્યો એની પહેલા શું થાય છે અંદર? જીવ બળે છે. જીવ બળે છે. જીવ બળે છે. અપમાન કોને લાગ્યું? જીવને લાગ્યું? હા, અપમાન કોને લાગ્યું? અહમને. હવે આ જરા અહીંયા સમજી લઈએ કે અહમ અને જીવ એ બે વચ્ચેનું અંતર શું? બળે છે જીવ, અપમાન અહમને લાગ્યું. કેમ આવું બને છે? હોય તો એ બળવો જોઈએ ને, તો છૂટતો આપણે મુક્તિ મળી જાય, જાન છૂટી. એને તો ઉગાડવાનું છે, બાળવાનું છે, પણ એ બળતો નથી, બળે છે કોઈક બીજું. બરાબર છે? એટલે જીવ બળે છે. જેમ પેટમાં મરચું ખાયું તો એસિડિટી થયું, એવી રીતે સૂક્ષ્મ લેવલે જીવ બળે છે. અને આ બહુ જ કિંમતી અનુભૂતિ છે. જીવ બળે છે, બહુ જ કિંમતી અનુભૂતિ. શું કામ કિંમતી? શું કામ કિંમતી? ના, અહીંયા આપણે આપણો વિવેક, કેમ એ અનુભૂતિ, મારો જીવ બળે છે તો એ અનુભૂતિ મારી માટે કિંમતી છે. કોઈક મારા પૈસા લઈ ગયું તો મારો જીવ બળે છે. કોઈક ગાડીનું એક્સિડન્ટ કર્યું તો જીવ બળે છે. દીકરાએ કીધું કે ભાઈ આની સાથે લગ્ન નથી કરવા, આની સાથે કરવા છે તો જીવ બળે છે. કેટલી જગ્યાએ આપણો એ અનુભૂતિ શું કામ કિંમતી છે? હા, જરાક જુદી રીતે કે વાત સાચી. એ સેકન્ડ સ્ટેપ, પણ પેલા એ કિંમતી કેમ છે? એ કિંમતી કેમ છે? હા, તેનું મોહના કારણે, મોહ, હા, આસક્તિના કારણે. હા, આસક્તિના. પણ એ જીવ બળે છે એ કેમ? અનુભૂતિ કિંમતી છે. એ કિંમતી અનુભૂતિ છે કારણ કે જીવનના હરેક જે અનુભૂતિ આપણને થાય છે, કોના થાય છે?
અહમના થાય છે. એક જ વખત જીવની અનુભૂતિ થાય છે જ્યારે જીવ બળે છે, પણ તરત જ આપણે એ જે સિચ્યુએશન છે, એ બહારનું જે ઘટના છે તે બદલવા જાય છે કે જીવ બળવો ન જોઈએ, ખાઈ જાય છે. એ ભાઈ તું કોણ છે મારી ગાડીની એક્સિડન્ટ કરવા વાળો? હા, તો અહમ ખાઈ ગયો. નહીં, તારે તો આની સાથે જ લગ્ન કરવા પડશે, હું નહીં લગ્ન કરવા દઉં આની સાથે. હા, તો અહમ ખાઈ ગયો. તો જીવનું અનુભવ શું છે અંદર? જીવ જ્યારે આપણી અંદર અહમ પણ છે અને જીવ છે, બંને છે. તો એ બંનેની અનુભવની આપણને અંદર તફાવત થાય છે, વિવેક છે કે આ જીવની અનુભૂતિ થઈ, આ અહમની અનુભૂતિ થઈ. એ બેઉને આપણે શું કહેવાય, અલગ પાડી શકીએ છીએ. એક આપણે ગેલેરીમાં ગયા, એક સરસ મજાનું પેઇન્ટિંગ છે અને એ જોતા અંદર એક તૃપ્તિ થઈ, તો એ કોને થઈ? જીવને. પણ તરત જ એ પેઇન્ટિંગ કે જો આર્ટિસ્ટે આમ કર્યું, આર્ટિસ્ટે આમ કર્યું, તો એ અનુભૂતિ કોણ લઈ ગયો? આ બે અનુભૂતિ આપણે અલગ કરી શકીએ જીવનની અંદર? કે જીવની અનુભૂતિ શું અને અહમની અનુભૂતિ શું? અહમનો તો બધાને ખ્યાલ છે. કોઈક વખાણ કરે તો બોલે, તરત જ અહમ પકડાઈ ગયો કે જો આ અહમ છે. હાજી, ગુણો ઉપર આધાર છે, પણ આ એક અંદરનો વિવેક કે આ જીવની અનુભૂતિ અને અહમની અનુભૂતિ. જીવ પ્રકૃતિ પણ છે અને પરમાત્મા પણ છે, બંને છે. બંનેનું મિશ્રણ છે. અહમ ખાલી પ્રકૃતિ છે. અહમ જો ચોખ્ખો હોય તો એ ભલે પ્રકૃતિ જ છે, પણ એની અંદર જીવની છબી દેખાય. એકચ્યુઅલી અહમ બીજું કઈ નથી, જીવની છબી જ છે, પ્રતિબિંબ છે. તો આપણે આટલી કોશિશ કરી શકીએ કે કઈ કઈ જગ્યાએ અનુભૂતિ જીવ સુધી ગયું અને કઈ કઈ જગ્યાએ અહમમાં ગયું. હવે અહમનું લક્ષણ શું તમે કીધું? રિએક્શન. રિએક્શન આવ્યું તો કોણ લઈ ગયો? અહમ. હવે ગુરજેફે એક વસ્તુ કીધેલી, કાવડિયાજીએ જુદી રીતે કીધેલી, ડાયજેશન ઓફ ઇમ્પ્રેશન. આ સમજાય છે બધાને? ડાયજેશન ઓફ ઇમ્પ્રેશન, એનો મતલબ શું થયું? ડાયજેશન ઓફ ઇમ્પ્રેશન. અનુભૂતિ કોણ લઈ ગયો? જીવ લઈ ગયો. અને ડાયજેશન ઓફ ઇમ્પ્રેશન ન થયું, એ ઉલટી થઈ ગઈ, તો કોણ લઈ ગયો? અહમ લઈ ગયો. એને એ ઉલટીનું નામ રિએક્શન. હવે થોડું ક્લિયર થયું બધાય? આ બે લક્ષણ આપણે અંદર કરી લે કે આ જીવનો લક્ષણ છે અને અહમનો લક્ષણ. કે અહમની અંદર ઓલવેઝ એ બહારથી જે પ્રાણ આવે છે, જે દ્રશ્ય મેં જોયું, મેં સાંભળ્યું, એને અહમ પચાવી શકતો નથી. એને એક જ આવડે છે, એનું ઉલટી કેમ કરવું. જેવું ઉલટી થયું એટલે એનું લક્ષણ છે રિએક્શન. અને પોઝ થયું અને એ દ્રશ્ય અંદર પચી ગયું, તો કોણ લઈ ગયું? જીવ લઈ ગયું. આપણે જે જન્મ લીધું છે એ જીવની યાત્રા કરવા માટે. બિચારું જીવ યાત્રા કરતું નથી, અહમ યાત્રા કરે છે. અહમ ભણવા બેસે છે, ઘણું બધું જ્ઞાન, ડિગ્રીઓ મેળવે છે, ફેક્ટરીઓ બનાવે છે, પ્રખ્યાતિ કરે છે. આખી યાત્રા અહમની. બિચારું જીવ જે છે એ કંઈ પણ યાત્રા કરતું નથી. એટલે મૃત્યુ વખતે જે જીવની સ્થિતિ હતી એ જીવની સ્થિતિ રહે છે, કેમ કે ત્યાં સુધી કંઈ પહોંચતું નથી. કોઈ પણ અનુભૂતિ એને પહોંચતી નથી. અને એ જીવને અનુભૂતિ પહોંચાડવું એને ગુરજેફ કહે છે ડાયજેશન ઓફ ઇમ્પ્રેશન ફૂડ. કે રોટલીનું બટકું મેં તોડ્યું
પણ હવે એ ગળી ગયો અંદર, એટલે ડાયજેશન પ્રોસેસ ચાલુ થઈ ગયું. પણ અહીંયા જ હું બટકું રાખું અને બહાર ફેંકી દઉં, હા, તો હા, ડાયજેશન, અંદર ડાયજેશન ગુજરાતી શું? પચવાનું. પચતું નથી, પચવાની ક્રિયા ચાલુ નથી. એટલે જીવનના હર અંદર આવે છે જે 5 ઇન્દ્રિયમાંથી આવે છે, એ આપણે કોને પહોંચાડવું છે? જીવને. અને જીવને જો પહોંચી જાય તો આપણી યાત્રા આગળ જાય છે, કારણ કે યાત્રા કરવા આવ્યું છે જીવ. ફરીથી આપણે પાછા જાય, જીવ બળે છે, જીવ બળે છે. હવે શું કરવાનું છે? ભાઈ કહેતા હતા વર્ક મેમરી એટલે રિએક્શન ન આવે, રિએક્શન ના આવે. એટલે પેલી વસ્તુ એમને કીધું, મેં પોઝ કરી લીધું, એટલે રિએક્શન. હવે એ શું કરે છે? પોઝ કર્યું એટલે ઉલટી તો બંધ છે. હજી હવે લીવર થોડું ખરાબ છે, પાચન ક્રિયા હજી આમ કઈ બહુ શક્તિવાળી આપણી ટોનિકની જરૂર છે અંદર. હવે ઉલટી બંધ થઈ ગયું, ઉલટીની ગોળી લઈ લીધી. ઉલટી બંધ થઈ ગયું એટલે અનુભૂતિ અંદર જાય છે, હા, જીવ તરફ. હવે જ્યાં સુધી જીવ બળે છે ત્યાં સુધી કોળિયું નીચે નથી જતું. કોળિયું નીચે નથી જતું. હવે અહીંયા શું કરવું પડે? એ જે જીવ બળે છે એ જગ્યાએ શું કરવું પડે? ઝેનની અંદર, તાઓઇઝમની અંદર એક બહુ મોટી, એ લોકો કે હા, અગ્નિ અહીંયા છે મણિપુરમાં, પાણી નીચે છે સ્વાદિષ્ટાનમાં. એ કે અગ્નિને ઉપરથી ક્યાં લઈ જવાનું? નીચે. અને પાણીને તો એ પાણી જાય તો પાણી ઉડી જાય. તો અહીંયા શું કરવાનું છે? એ કે છે કે એને પોઝ કર્યું એટલે બહાર તો એને ફેંક્યું. એનો મતલબ એ નહીં કે હવે એક નક્કી કે હવે કોળિયું અંદર જવાનું છે એટલે પચવાની ક્રિયા, પણ કેટલું પચશે? કેટલું પચશે અંદર? તો એની માટે શું કરવું પડે? અત્યારે અગ્નિ કઈ જગ્યાએ છે? અગ્નિ કઈ જગ્યાએ છે? અગ્નિ મણિપુરમાં છે. મણિપુરમાં છે તો કયું શું બળે છે? જીવ બળે છે. હવે અગ્નિને ક્યાં લઈ જવાનું છે? સ્વાધિષ્ઠાનમાં. હા, તો કોણ બળશે? તો અહમ બળશે. આ સમજાય છે? નહીં પકડાય. કોન્શિયસનેસ ઇઝ ધી એન્ડ પ્રોડક્ટ. કોન્શિયસનેસ ઇઝ ધી એન્ડ પ્રોડક્ટ. અત્યારે આપણે જે લઈ આવ્યા છે અવેરનેસ લઈ આવ્યા છે, આખી પ્રોસેસ ચાલી રહી છે અંદર, આખી પ્રોસેસ ચાલી રહી. એટલે શું કર્યું આપણે? જે અગ્નિ જીવને બાળતું હતું એ અગ્નિને આપણે ક્યાં લઈ ગયા? અહમને બાળવા માટે. જે અગ્નિ જીવને બાળતું હતું એને આપણે વાળી લીધું અંદરથી, અને કોને બાળવા મોકલી દીધું? અહમને બાળવા મોકલી. બસ આ નેક અહીંયા છે. એટલે પેલી વસ્તુ, જીવ બળે છે એ બહુ કિંમતી અનુભૂતિ છે, કારણ કે જીવની અનુભૂતિ છે. અને બીજું શું? આપણને શું મળી ગયું? શું મળ્યું? અગ્નિ. હા, મેચેસ. આપણી પાસે કોઈ કાકરો ફેંકે તો અગ્નિ ઉત્પન્ન થાય ને, અગ્નિ વગર તો કઈ થશે જ નહીં. કોઈક મારું અપમાન કરે, કોઈક કઈ કાકરો ફેંકે તો હા, અગ્નિ ઉત્પન્ન થાય. પણ એ અગ્નિની દિશા ખોટી થઈ. હા, એ અગ્નિની દિશા ક્યાં ગઈ? જીવ ઉપર ગઈ. તો હા, હવે જો આપણે કોળિયું બહાર ફેંકી દઈએ, ઉલટી કરી નાખીએ, તો અગ્નિ કોની ઉપર નાખ્યું? એની ઉપર નાખ્યું, એની ઉપર, તો વેસ્ટ થઈ ગયો. હા, અગ્નિ વેડફાઈ ગઈ.
હવે બીજો કોઈ કાકરો ફેંકે અને કંઈક થાય જીવનની અંદર ત્યારે પાછી અગ્નિ આવે. એટલે એ અગ્નિ બહુ કિંમતી છે જે જીવને બાળી રહ્યું છે, પણ ખાલી એને વાળવાનું છે અને એ અહમને બાળશે. અહમને બાળશે તો શું થશે? હા, રિયા. એટલે પહેલી વસ્તુ શું કરવું પડે કે ઉલટી બંધ કર્યું. કોઈ બીજાની ઉપર હું ફેંકી દઉં તો વેડફાઈ ગઈ અગ્નિ. હા, એટલે આપણે વેડફવું નથી. એટલે તે પોઝ થયું. હા, સહન કરું. પોઝ, સહન કરું. હા, સહન કરું. હા, એને બહાર મેં ફેંક્યું નહીં, અંદર રોકી રાખ્યું એ અગ્નિ. હવે એને આપણે અહમને બાળવું છે અને અહમને બાળશું એની સાથે કંઈક થશે. કઈ રીતે અહમ તરફ મોકલશું? અહમને શું કરવું પડે? એ અગ્નિની અંદર અહમને શું કરવું પડે? આપણે યજ્ઞમાં શું કરીએ છીએ? હોમીએ. હા, અત્યારે જીવ બળી રહ્યું છે. હા, એ જે અગ્નિ બન્યું એની અંદર આહુતિ ચડાવી દઈએ. અત્યાર સુધી આપણી પાસે અગ્નિ હતી નહીં, પણ એ અગ્નિની અંદર અહમની આહુતિ ચડાવી દઈએ. શું થશે? આને રિયલ યજ્ઞ કહેવાય. રિયલ યજ્ઞ શું થશે? બોલ, તે પ્રેક્ટિસ કર્યું છે? બોલ ને, આગળ બોલ. ને પેલા એક વચલો સ્ટેપ બનશે. શું બનશે? શું બનશે? તું આ ગરમ પાણીમાં આંગળી મૂકે તો શું થાય? પણ તું શું પેલા શું કરે? હા, ઓલો અહમ કહેશે કે ભાઈ મારે બળવું નથી. એ કહેશે કે ભાઈ મારે બળવું નથી. તેજ અગ્નિ ભાઈ કોણ કે ભાઈ મારે સતી થવું છે? નહીં થાય. એ નહીં થાય. એ કે ભાઈ યજ્ઞમાં એટલે હવે શું થશે? અંદર ખેંચા. હવે અહમને બાળવા માટે કઈ વસ્તુની આપણને જરૂર પડે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. વિલ અને વિલ પ્લસ અન્ડરસ્ટેન્ડિંગ. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ ભલે એ બળે, મારો જીવનનો શું કે લક્ષ્ય છે કે મારે અહમને ઉગાડવો છે. મારું જીવનનો લક્ષ્ય એ નથી કે અહમને મજબૂત કરવો છે. મારું જીવનનો લક્ષ્ય છે. એટલે હમણાં ખેંચાતાણી એમ નહીં માનતા કે આ સમજી લીધું એટલે એ જઈને બળી જશે. હા, એ જઈને બળવાનો નથી, પણ આ ખેંચાતાણી ચાલ્યા કરશે. આ ખેંચાતાણીને સાધના કહેવાય. ખેંચશે. અહમ ખેંચ માર નથી બળવું. હા, મારે ફરીથી ગુસ્સો આની ઉપર ફેંકી દેવો છે. જીવ કહેશે કે નહીં, મારે અનુભૂતિ જોઈએ છે. એટલે ફરીથી તું ભાઈ આહુતિ તારી ચડાવી દો અને આ અંદર ખેંચાતાણી થશે. હવે શું બળી જશે? શું બળી જાય છે? કયો શ્લોક છે ગીતાનો? નૈનમ વિદંતી પછી દહતી પાવક નૈનમ ન તોષયંતી. શું અહીંયા શું કહેવા માંગે છે? આ શ્લોક કઈ રીતે આપણને અહીંયા સમજાય આવે? આપણે શું કીધું કે એ જે જીવ બે વસ્તુથી બનેલું છે. કઈ વસ્તુથી બનેલું છે? ઓકે, પુરુષ અને પ્રકૃતિ. એટલે જેવું આપણે વાળીએ છીએ તો કઈ વસ્તુ બળી જાય છે? પ્રકૃતિનો ભાગ બળી જાય છે. અને કયો ભાગ રહી જાય છે? જેને જેને અગ્નિ બાળી શકતો નથી, એ રહી જાય છે. આ પકડાય છે આ પોઈન્ટ? ફૂડ ફોર ધ મૂન ટ્રાન્સફોર્મ થઈ ગયું. ટ્રાન્સફોર્મ
આ પકડાયું બધાને? કહું છું કે એ અહમ અને જીવ, તો જે પ્રકૃતિનો ભાગ છે એ અહમ છે. આ જીવ જે છે એની જે ગોઠવણ છે એ જીવની, એક બાજુ પ્રકૃતિ છે, એક બાજુ આત્મા છે. એ બે વસ્તુનું મિશ્રણ છે. હવે કોઈકે કાકરો ફેંક્યો, જીવ બળવા માંડ્યું. જીવ શું કામ બળે છે એનું પાછળનું એ પ્રકૃતિના આ માળખું એટલે શું કહેશું એને, શું આપણે જેલ. હા, એ જન્મો જન્મોથી આપણને કહે છે કે આ પ્રકૃતિના જેલમાંથી મને છોડાવો, આ પ્રકૃતિના જેલમાંથી મને છોડાવો. જીવ કે છે એટલે એ બળે છે શું કામે? એની બળવા પાછળનું કારણ શું છે? અન્ડરસ્ટેન્ડિંગ ઉત્પન્ન થાય, એક જ્ઞાનની ભૂમિ ઉત્પન્ન થાય. હવે મારે આ અહમને છોડવું છે, અને એ જે અહમ આપણે છોડીએ છીએ એ દીકરી સાથેનું આસક્તિ જે હોમીએ છે. હા, એ અગ્નિમાં હોમીએ. જેવું એ અગ્નિમાં હોમીએ છે અને એ પ્રકૃતિ જાય છે, આસક્તિ નીકળી જાય છે, તે પોઈન્ટ સુધી આપણને દુઃખ છે. હા, એ પોઈન્ટ સુધી આપણને દુઃખ છે, કારણ કે અગ્નિ લાગે છે અહમને, દુઃખ છે. પણ જેવું ઓપરેશન થઈને જે આસક્તિનું કેન્સર બહાર નીકળી ગયું તો શું છે? રાહત છે. તો જેમ ડોક્ટર એક ઓપરેશન કરીને અહીંથી એક ભાગ કાઢી નાખ્યો, એવી ચિત્તમાંથી આસક્તિનો નાનો ગાંઠ હતો, એવા તો ઘણા ગાંઠ છે, પણ એક ગાંઠ ઓછો થઈ ગયો અને સડનલી અંદર એક આનંદનો અનુભવ થાય છે. એક આખી સીન બદલાઈ જાય છે. અત્યાર સુધી એ ગુસ્સાને આપણે રોક્યું, હેચાતાણી થઈ, અહમને ઉમ્યું, એક ખાલી જગ્યા થઈ, અને જેવું પ્રકૃતિ બળી જાય છે, જે બચે છે એ આત્માનો ભાગ, અને આત્માનો જે નાનો ભાગ બચે છે, જીવ, જે આટલો પ્રકાશ આટલો પણ હોય કે આવો હોય, એનો સ્વભાવ તેમ જ હોય, અને એનો સ્વભાવ છે સચિત અને હરેક ક્ષણ જીવનની અંદર. કારણ કે પ્રકૃતિ ફરીથી ભલે આ એક ક્ષણ માટે મુક્ત થઈ ગયો, હવે હું મોટો કાપલો થઈ ગયો, ભલે માનતો હોય હા એ મુક્ત થઈ ગયો, પણ એ બીજો કોઈ રસ્તો શોધશે. પ્રકૃતિને તો આપણી પાસેથી જે આપણે કમાયેલું છે એ લઈ જ લે. પોતાનું કામ છે, એની પોતાની યાત્રા ચાલે છે, એ સંપત્તિ એટલે આપણું એને ખેંચી જ લેવું છે. એ ફરીથી જે બીજી ઘટના છે એને હું આકર્ષું, બીજી ઘટના નથી. આ કાકરા રૂપી ઘટના આવી ને એને હું આકર્ષું. The moment there is a thought, the incident is attracted, કે એની સાથે કંઈ ભળે છે ત્યારે એ ઘટના બને. તો આપણે કહીએ કે હું આમંત્રું છું, હા તો પણ એ કયા આમંત્રણથી આવ્યું? જેના એનું સાયન્સ સ્ટ્રક્ચર સંસ્કાર થિંકિંગ કરતા હોય, થિંકિંગ થી થોડી ગેરહાજર, વિચારથી એ ગેર. કઈ રીતે એ સામે જે ઘટના આવે છે એ કોના આમંત્રણથી આવે છે? દીકરીના લગ્ન તો બહુ સારી રીતે,
દીકરીની સાથે કેમ આવું? એના બધા ફ્રેન્ડ્સ નું તો બહુ સારી રીતે થયું. એ શું મારી અંદર હતું કે આ ઘટના મને મળવા આવી? શું મારી અંદર સંસ્કાર? 100% તારી વાત સાચી. હું કહેવા માંગુ છું કે એ કઈ રીતે એ સંસ્કારનું આમંત્રણ બરાબર છે, પણ એને જરાક સમજાવવો પડે. ઘટના છે એ ફળ સ્વરૂપ બીજેનું અગાઉ નખાઈ ગયેલું હતું. એ પણ એક જરાક એનું સાયન્સ મળે. કારણ કે જીવનો સંકલ્પ મુક્તિનો છે. એ એવું પસંદ કરશે કે જેમાં એ બંધાયેલો છે. એટલે એવી જ ઘટનાઓ આવશે જેમાંથી એને મુક્ત થવાના ચાન્સ છે. હા, અને હવે જરાક આ સમજાવો. સમજી ગયો. એ તો કર્મનો જ વાત કરીએ છીએ આપણે. કર્મની જ વાત કરીએ. હવે એની જરાક સાયન્સ આપણે ઉઘાડી કે કઈ રીતે આ બને છે. વાત સાચી, કર્મની જ વાત છે, પણ કઈ રીતે બને? અચ્છા, હવે જીવ બંધાયેલો છે એ કઈ કઈ વસ્તુઓથી બંધાયેલો છે? પેલા આપણે જીવ જે બંધાયેલો છે એ કઈ કઈ વસ્તુઓથી થી એ બંધાયેલો છે. હવે એ જીવ કે છે કે આ જે કામ, ક્રોધ, લોભ, મોહ જે કે છે, ઓકે, એનાથી હું બંધાયેલો છું, તો મારે એમાંથી છૂટવું છે. હવે એ છૂટવાની ક્રિયા શું? એ કામ, ક્રોધ, લોભ નો જે ભંડાર છે એ કઈ જગ્યાએ પડેલો છે? કઈ જગ્યાએ જીવને બાંધે છે? હા? અજ્ઞાન હશે તો ચાલ્યા કરશે. જ્યાં સુધી હવે આપણને જ્ઞાન આવી ગયું, હવે આમાંથી આપણને શું જોઈએ છે? મુક્તિ જોઈએ છે. જીવને 5 કલેશ લાગેલા છે એમ. એ બધું બરાબર. આપણે કોઈ પણ રૂપે લઈએ, ગુજરાતી ભાષા લઈએ તો એટીટ્યુડ, હેબિટ, બફર્સ, આ બધાથી જીવ બંધાયેલો છે. હા, તો કામ, ક્રોધ, લોભ, મોહથી બંધાયેલો છે. પતંજલિની ભાષા લે તો રાગ, દ્વેષ, અહમ અને અભિનિવેશથી બંધાયેલો છે. એ બધું બરાબર છે. મારું કહેવાનું છે, પૂછું છું તમને કે એ જે બંધાયેલો છે અને હવે એને મુક્તિ જોઈએ છે, એને જન્મ શેની માટે લીધો છે? મુક્તિ. પણ હવે 3-4 વર્ષે અહમ આવીને ઉભો રહી જાય છે. અહમ કે જે તારી મુક્તિ ગઈ તેલ પીવા, હવે હું જીવીશ. એટલે છેલ્લે મરતી વખતે એને ખ્યાલ આવે છે કે જે હું આવ્યો તો બંધન માટે મુક્તિ, પણ વધારે બંધન લઈને હું જાઉં, કારણ કે એ વચ્ચે અહમ આવી, એટલે એને હવે અહમની આહુતિ ચડાવી. રાઈટ? આટલું સમજાઈ ગયું? હવે એ શું થાય છે? એ કઈ જગ્યાએ જીવ બંધાયેલો છે કે એને હવે કઈ રીતે મુક્તિ મળશે? આપણે ઘણી વાર વાત થઈ છે, એટલે હું પૂછું, તમે બોલો. સીધી રીતે એટલે કીધું કામ, ક્રોધ, લોભ. આપણે એક આપણે કહે છે કે ભાઈ એ જીવ જે છે એ ઘણા બધા જેલની અંદર ફસાયેલો છે. એમાં મોટો જેલનો મોટો ભાગ છે ક્રોધ. હવે એ ક્રોધના જેલમાંથી નીકળવા આત્મા, અને બીજો ભાગ પ્રકૃતિ, એ અત્યારે કયા રૂપે એની ઉપર જેલ પર છે? ક્રોધ. આ સમજાઈ ગયો? હા, આ જીવના બે ભાગ. રાઈટ? આત્મા શુદ્ધ છે, આત્માને કઈ નથી થતું. પણ આત્મામાંથી જે જીવ નીકળે છે એ પ્રકૃતિથી ઢંકાઈ જાય છે. તો એ પ્રકૃતિનો હવે કયો ભાગ છે? એ ક્રોધ. ક્રોધ. રાઈટ. અચ્છા, હવે ક્રોધ એ કે છે કે આ ક્રોધમાંથી મારે મુક્ત થવું. હવે એનો રસ્તો શું? એ રસ્તો શું? ઘટના પછી લે.
ને પહેલી વસ્તુ કે એ ક્રોધમાંથી મુક્ત કઈ રીતે થઈ શકે? અંદર લેઝર બીમ મોકલીને બધો ક્રોધ બાળી નાખે? નહીં, એ ક્રોધનું એક સાયન્સ છે. એના વગર એ મુક્ત થઈ શકે નહીં. જાણી ઇન્ટેલેક્ચ્યુઅલ થઈ ગયું. એ સાયન્સ છે. એ ક્રોધમાંથી એને મુક્તિ જોઈએ છે. કોને જોઈએ છે? જીવને. હવે એ ક્રોધમાંથી મુક્તિ લેવા માટે એ ક્રોધ ક્યાં આવવું પડે? એ જે જીવ જે બંધાયેલો છે અનકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં બંધાયેલો છે. એ અચેતન મનમાં આપણે ક્રોધની સાથે કંઈ કરી શકીએ એમ છતાં યોગની વિધિઓ છે. કોઈક દિવસ વાત પણ કરશું. પણ એ ક્રોધને ક્યાં આવવું પડે? ચેતન મનમાં આવવું પડે. આ સમજાય છે? એટલે અહીંયા જીવ કહે છે કે આ ક્રોધમાંથી મને છોડો, મારે મુક્તિ જોઈએ છે. પણ એ ક્રોધ ક્યાં છે અત્યારે? અચેતનમાં. એટલે એને મુક્તિ લેવા માટે એ ક્રોધ ક્યાં આવવું જોઈએ? કોન્શિયસ માઇન્ડમાં, ચેતન મન. અને ચેતન મનમાં એમનેમ આવે? એમનેમ ન આવે. એટલે શું એને મળવા આવવું જોઈએ? ઘટના. ઘટના. આ પકડાયું? હવે ઘટનાઓનું સાયન્સ થોડું પકડાય છે કે મારા જીવનમાં આ જ ઘટના શું કામ બની? તો આજ આની મારી સાથે કેમ બન્યું ને એની સાથે ન બન્યું? કે મારો જીવ કહેતો હતો કે ભાઈ મને આ ક્રોધ જોઈએ છે, પણ આ ક્રોધ અચેતન મનમાં છે. આ દીકરી જો ખોટી જગ્યાએ લગ્ન કરે તો આ ક્રોધ જે અચેતનમાં છે એ કેમાં આવે? ચેતનમાં આવે. અને એમાંથી જો એ ક્રોધને હું હોમી દઉં, હા, એ દીકરી જે ત્યાં જાય છે એની અગ્નિમાં એ જ ક્રોધ જે ચેતન મનમાં આવ્યો પછી હું એને હોમી દઉં તો એ ક્રોધમાંથી મને મુક્તિ મળે. એટલે એ ઘટના જે દીકરીની ઘટના બની કે લોસની ઘટના બની એ કોના કારણે બની? કોને એને આમંત્રણ આપ્યું હતું? અંદરના જીવ. અહીં સુધી ક્લિયર થયું થોડું કે ફરીથી રિપીટ કરું? હા, તો જીવનમાં જે ઘટનાઓ બને છે એ જીવના આમંત્રણથી બને. અચેતનમાંથી ચેતનમાં આવે. થોડું આપણે એને વિસ્તરણ કરીએ કે જીવ જે બંધાયેલો છે એ ગુસ્સાથી ને ઘણી બધી વસ્તુઓથી બંધાયેલો છે. પણ ગુસ્સાથી બંધાયેલો છે, 1000 રૂપિયાની ગુસ્સાથી બંધાયેલો છે. તો ચેતન મનમાં કેટલું આવ્યું અત્યારે? રૂપિયો આવ્યો. પણ એ રૂપિયો હોમીએ તો હવે કેટલા ગુસ્સાથી બંધાયેલો છે? 999. હજી બંધાયેલો તો છે જ, પણ બંધન હવે ઢીલું પડી ગયું. બંધન ઢીલું પડી ગયું. ફરીથી બીજી ઘટના આવશે, ફરીથી ગુસ્સો ઉત્પન્ન થશે. આ સમજાય? જ્યાં સુધી બંધાયેલો છે જીવનમાં એવી ઘટના આવવાની જ છે જે ગુસ્સો ઉત્પન્ન કરે. કારણ કે એ ઘટના ના આવે તો એ અચેતનમાંથી ચેતનમાં આવી ન શકે. ચેતનમાં આવી ન શકે તો એને આપણે અગ્નિમાં હોમી ન શકે. મુક્તિ. તો જીવનમાં જે ઘટનાઓ આવે છે એ એક જ લક્ષ્ય લઈને આવે છે કે એને જીવે માંગ્યા છે પોતાની. પણ વચ્ચે કોણ ઊભું છે? અહમ. કે હું તને આની સાથે લગ્ન કરવા જ નહીં દઉં, તારે તો આની સાથે જ કરવો પડશે. હા, એટલે એ જે ગુસ્સો બહાર નીકળેલો એ એક્સ્ટ્રા એક ગુસ્સાનું મિત્ર લઈને અંદર ચાલ્યો જાય. જે જીવ 1000 ગુસ્સાથી બંધાયેલો તો હવે કેટલાથી બંધાયેલો છે? 1001. અને આ પ્રોસેસ ચાલતું જાય. તો જ્યાં સુધી અંદર ગુસ્સો છે ત્યાં સુધી એવી જ ઘટનાઓ આવશે જે આપણને ગુસ્સે કરાવશે. આ નિયમ છે જીવનનો. જ્યાં સુધી અંદર લોભ છે ત્યાં સુધી જીવનમાં એવી જ ઘટનાઓ આવશે. લોભ અચેતનમાંથી ચેતનમાં આવે. આ નિયમ છે જીવન. ઘટનાઓની સાથે કોઈ કનેક્શન જ નથી.
આપણે જઈએ જ્યોતિષ પાસે કે ભાઈ જ્યોતિષ કે ભાઈ આ ઘટના તો થોડું આમ કરજે, થોડું આ, આપણને થોડું, પણ જ્યાં સુધી અંદર લોભ છે કંઈક ને કંઈક તો આવવાનું જ છે. એ લોભને બહાર કાઢવા માટે, કારણ કે બહાર નીકળતો નથી તો મુક્તિ નથી કરી શકાય. ત્યાં સુધી આને સાધના કહેવાય. આને સાધના, પ્રોબ્લેમ નહીં, સાધના છે. આ સાધના છે. અને જેમ 1000 રૂપિયાનો ગુસ્સો 500 રૂપિયા થયો, અંતઃકરણ શુદ્ધ થઈ ગયો ને, શુદ્ધિકરણ થઈ ગયું. પૈડા જ છે. જીવનના હર પ્રસંગે ધીમે 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 એની ઉપર આપણે કામ કરતા કરતા એમાંથી મુક્તિ મેળવતા જાય. રોજના પ્રસંગે, એટલે ઘરે જાઓ તો પાછો આજે ગુસ્સો નહીં કરતા. હા, એ જે ગુસ્સો બહાર નીકળે છે એ હોમવા માટે બહાર નીકળ્યો છે. હા, એટલે એને હોમી દેજો. હવે એક ગુસ્સો બળે છે તે વખતે શું થાય છે? જે કહે છે એક ગુસ્સો હોમાઈ ગયો તે વખતે શું થાય છે? એ વખતે જે આનંદ આવે છે, હા, એટલે હકીકતે શું થાય છે, એ પોઈન્ટે શું થાય છે? આ મુક્તિ મળે છે. હા, એટલે કઈ જાતની અનુભૂતિ આપણને થાય છે? એક ગુસ્સો એમને કીધું, એને હોમી દીધું. હા, અને આખી યાત્રા પૂરી થઈ ગઈ. ગુસ્સોનું એક બળી ગયું એટલે હવે ફરીથી અંદર અચેતનમાં એ જવાનું, અચેતન મુક્ત થઈ ગયું અને પ્રકૃતિનો ભાગ બળી ગયો અને આત્માનો ભાગ, એ આત્માનો ભાગ એટલે પ્યોર કોન્શિયસનેસ. શું થાય છે તે વખતે? એ પ્યોર જે ભલે નાનો ભાગ આત્માનો, ભલે એક જ ગુસ્સો, એક શું થાય છે? અત્યાર સુધી ગુસ્સો હતો તો એ ગુસ્સાનું શું હતું? હિપ્નોસિસ હતી. હવે ગુસ્સો બળી ગયો, હિપ્નોસિસ તૂટી ગઈ. શું થયું? હું જાગી ગયો. એક થાય છે, અરે હું તો જાગી ગયો. આ જીવનના સપનામાંથી હું, ભલે એક ક્ષણ માટે, હા? વાહ. વીજળીનો જાગી ગયો. ભલે ફરીથી બીજા ક્ષણે હું સુઈ જાઉં પાછું, હા, એનો કઈ વાંધો નહીં, પણ એક જાગી સપનામાંથી એક જાગૃતિની ગજબની અનુભૂતિ થઈ ગઈ. ઘરની અંદર પ્રકાશનું એક કિરણ આવ્યું. આખું ઘર ભલે અંધકારથી ભરેલું છે, પણ એક જગ્યાએ, હા, દિવાલમાં તડ પડી ગઈ અને સૂર્યનું નાનું કિરણ ઘરની અંદર આવી. બહુ મોટી ઘટના, બહુ જ મોટી ઘટના. હા, હવે એ જે જીવ છે ફરીથી સૂઈ ગયું, ફરીથી યાત્રા થઈ. અને આ વખતે જે ક્રોધ ના આવ્યો, આપણને ઈર્ષા આવી. રાઈટ? કોઈકના ઘરમાં ગયો, બહુ સારું ટીવી છે, મારા ઘરમાં સારું ટીવી ન હોય તો મને અંદરથી ઈર્ષા આવી. ઈર્ષા આવી એટલે હવે એ ઈર્ષાને મેં પોઝ કર્યો, વ્યક્ત, બાકી કંઈક કટાક્ષ કરી લો. હા, આમ ટીવી જોવામાં તો આપણું મન જ બગડે છે ને, હું બીજું, હા, કટાક્ષ કરી નાખે આમ. રાઈટ? તો કટાક્ષ કર્યો તો અગ્નિ ગઈ. હા, અગ્નિ વેડફાઈ ગઈ કટાક્ષ કર્યું તો. એટલે એ અગ્નિને હું સાચવી રાખું છું. ફરીથી ટગ ઓફ વોર થાય છે, અંદર ખેંચાતાણી થાય છે અને એક પોઈન્ટે એ બળી જાય છે. બળી જાય છે, ફરીથી એક મુક્તિની અનુભૂતિ થાય છે. અરે બીજા ક્ષણ માટે હું જાગી ગયો. હવે આ વખતે કંઈક ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે? કંઈક આપણને
ખ્યાલ આવે આ જગ્યાએ ક્રોધ અલગ વસ્તુ હતું અને ઈર્ષ્યા અલગ વસ્તુ હતી. આ સમજાય છે? જીવનની અંદર હર ક્ષણે રંગ તો બદલાતું જ જાય છે અને એ રંગ આપણને હિપ્નોટાઇઝ કરી જાય છે, જીવનના જુદા જુદા રંગ. પણ એક બીજી વસ્તુ ખ્યાલ આવે છે આ પોઈન્ટ. એ જાગૃતિનો ભલે ક્રોધ અલગ હતું, ઈર્ષ્યા અલગ હતી, જાગૃતિનો સ્વાદ એક જ છે. જાગૃતિનો સ્વાદ એક જ છે. એટલે જીવનના હરેક આયામની અંદર બધું બદલાય છે, પણ જાગૃતિનો સ્વાદ કોઈ દિવસ બદલી શકે એમ નથી. ઓલવેઝ ધ સેમ. પણ એની અંદર શું બદલાય છે? ઓલું થોડુંક એક કિરણ આવ્યું તો હવે બીજું કિરણ આવ્યું તો પ્રકાશ વધી ગયો. પ્રકાશનો સ્વાદ તો પ્રકાશનો જ સ્વાદ છે, પણ પ્રકાશની ઇન્ટેન્સિટી વધી ગઈ. હવે ઓલું ઘરના નાના ખૂણામાં દેખાતું હતું, હવે ખૂણો જરા મોટો થઈ ગયો. અને અંદર પછી એક શું કહે ફેથ, જેને કે શ્રદ્ધા, કે ભલે ખૂણામાં જ પ્રકાશ છે પણ મને હવે ખ્યાલ છે કે એક દિવસ તો આખા ઘરમાં પ્રકાશ આવશે ને આવશે. હવે દૂર નથી. હવે દૂર નથી. હવે કેમ કરવું આપણે શીખી ગયા, કલા આપણે શીખી ગયા. પછી શું તમે છેલ્લે કીધું? જેને શું શું તમે કીધું? પછી શું? આ મજા આવી કે એને આપણને મોકો આપ્યો, એને મોકો કાકડો ફેંક્યો. એટલે પેલા આપણને એક શું આવે છે એની ઉપર? ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ. અરે તે મને અપમાન કર્યું તો આ બધું કરી શક્યો, તે અપમાન ન કર્યું હોત તો આ જાગૃતિની અનુભૂતિ મને મળી ન હોત. અને એના પછી એક વસ્તુ બનશે એના પ્રત્યે અનુગ્રહ આવી ગયો. નોટ એક્ઝેક્ટલી પ્રેમ, કંઈક બીજું. એને તો મારી ઉપર કાકરો ફેંક્યો. એ કાકરાનો ઉપયોગ કરીને જાગૃતિનું એક ક્ષણથી છીનવી લીધી. એ કાકરાનો. એટલે એને મેં અનુગ્રહ કર્યો કે ભાઈ ચલો, તે મને કાકરો ફેંક્યો તો તારો અનુગ્રહ. પણ એ અનુગ્રહ માંથી કંઈક બીજું નીકળશે કે એને કાકરો ફેંક્યો, એનો જીવ તો વધારે બંધનમાં હોય. કરુણા જાગશે. અરે ભલે મેં ઉપયોગ કરી લીધો, પણ એને તો જે કાકરો ફેંક્યો એમાં એનો જીવ તો વધારે બંધનમાં, એનો અહમ વધારે મજબૂત થયો. એટલે એના પ્રત્યે કરુણા જાગશે કે જો આ ઉપયોગ કરીને હું તો ઉપર નીકળી ગયો પણ એ નીચે ઉતરી ગયો. એક જાતની અંદર કરુણાનો ભાવ આવશે. કોને? અચ્છા, they know not what they are doing. Forgive them. They know not what they are doing. હા, આ શું છે? આ ડબ્બો શેનાથી બનેલો છે? પ્લાસ્ટિક, રાઈટ? અંદર શું છે? દવા, ગળાની દવા. બહાર છે પ્લાસ્ટિક, રાઈટ? તો અંદર જીવ છે, તો બહાર શું છે? પ્લાસ્ટિક. ઓકે. હવે આ જે જીવનું પ્લાસ્ટિક કઈ વસ્તુઓથી બનેલું છે? હા, એ પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે શું? 3 ગુણ, બરાબર. પણ એ પ્રકૃતિ એટલે શું? હા, 5: પૃથ્વી, તેજ, વાયુ.
પણ એને આપણે બહુ સાધારણ રીતે સમજીએ. હા, ગ્રહો ગ્રહો કહો તો કહીએ, જરા વાત કરીએ સાથે. જે જીવનો સત્વ છે એ ક્યાંથી આવ્યો? આત્મામાંથી. એટલે ત્યાં ગ્રહ નથી. પણ આ જે એને સંસ્કારોનું આવરણ જે છે, જે આ પ્લાસ્ટિક છે, હા, એ કઈ વસ્તુ? તમે કહો છો કે ગુસ્સાનું 100 રૂપિયાનું આવરણ છે. હા, ગુસ્સાનું આવરણ છે. એ જીવ 100 રૂપિયા. તો એ ગુસ્સો જે છે, હા, એ કહે છે કે 5 તત્વ, એટલે એની અંદર અગ્નિ તત્વ. એ કહે છે કે 3 ગુણ, તો એની અંદર રજો ગુણ વધારે છે. બરાબર છે? પણ એનું દ્રવ્ય શું? હું ગુસ્સો એની ઉપર કરું તો એ વખતે કોના કંટ્રોલથી હું છું કે હું ગુસ્સો કરું છું? મંગલના કંટ્રોલમાં. હવે પોઈન્ટ પકડાય છે. જે મનુષ્યનું બંધારણ થાય છે, જીવન ક્યાંથી આવે છે? સૂર્યમાંથી. બરાબર? પછી બ્લુ પ્રિન્ટ જે બને છે, જેને આપણે આર્કિટેક્ચરલ ડિઝાઇન, ફોર્મ, એને ફોર્મ કહે, ગ્રહોમાંથી આવે છે. અને અંદર સિમેન્ટ કોન્ક્રીટ જે ડિઝાઇનની અંદર પૂરીને ઘર બની ગયું. ઘર બન્યું એની પહેલા શું હતું? ડિઝાઇન હતું. એ ડિઝાઇન ગ્રહોમાંથી આવી. એ રેવા જાય છે, એ સૂર્ય રેવા જાય છે. પણ આ જે સિમેન્ટ કોન્ક્રીટ પુરાણું એ પૃથ્વીમાંથી આવ્યું. સમજાણું? તો આ જે મનુષ્યનું જે આ બંધારણ છે, તો જીવન ક્યાંથી આવ્યું? સૂર્યમાંથી આવ્યું. પણ આ બંધારણ જે છે, કોઈકે ડિઝાઇન તો બનાવ્યું ને. હા, તમે કહો કે ભાઈ આંખ અહીંયા હોવા જોઈતા હતા, અહીંયા કોને મૂક્યા? હા, એ બરાબર નથી. હા, એ તો એ આર્કિટેક્ટનું કંઈક ભૂલ લાગે છે. બરાબર? હા, કારણ કે હું અંધારામાં ચાલુ તો પથ્થરો અહીંયા વાગે, તો એને આંખ અહીંયા મૂકવાનું શું કારણ હતું? એ ભૂલ કહેવાય કે ન કહેવાય? હા, નહીં. તો એ જે બંધારણ છે ગ્રહો છે. ગ્રહો છે. એટલે એ આર્કિટેક્ચરનું કયા ગ્રહની અંદર તમે જે જૂના મંદિરોમાં જાઓ, સારા મંદિર કે આપણા જેને કોન્શિયસ લોકોએ બનાવ્યા હોય, રાઈટ? હવે એક અપસરા હોય, અપસરાનું, તો તમે કહેશો કે આ ફોર્મની અંદર જે ચામડી પુરાઈ છે, જે બધું પુરાયું, એ તો પૃથ્વીમાંથી આવ્યું. પણ ફોર્મ એટલે આકરણી. તો હવે છે કે આ એક તમે અપ્સરાનું એક તમે સ્ટેચ્યુ જોઈ રહ્યા છો, હા, મંદિરની અંદર. અને એનું જે આને શું કહેવાય? થાયને જામ કયો શું કે? સાથળ, રાઈટ? આ થાય. હવે થાયનો આકાર છે આમ છે, તો તમે શું કહેશો? કે એની ઉપર ગુરુનું ઇન્ફ્લુઅન્સ વધારે છે. પણ આમ લાંબુ એનું થાય છે, તો તમે કહેશો ચંદ્રનું ઇન્ફ્લુઅન્સ વધારે છે. તો જે બ્લુ પ્રિન્ટ બન્યું છે, જે આ તમે સમજો છો, બ્લુ પ્રિન્ટ આર્કિટેક્ચરલ ડિઝાઇન. તો જે આર્કિટેક્ચરલ ડિઝાઇન જે છે એ ગ્રહોના જુદા જુદા રંગોથી બનેલું છે. ગ્રહોના રંગો. હવે કોઈકની આંખ તમે જોશો તો આમ, તો તમને તરત ખ્યાલ આવશે કે આની અંદર મંગળનો પ્રભાવ. અને ભાઈ જરા તમે કાકરો ફેંકતા નહીં, બાકી હમણાં હા જ્વાલામુખી બહાર આવશે, રાઈટ? પણ કોઈકની આંખ આમ છે, તો તમને તરત જ ખ્યાલ આવશે આમાં ગુરુનો પ્રકોપ વધારે છે. તમે કાકરો ફેંકશો તો પચાવી જશે. આ સમજાય છે? તો આ જે આર્કિટેક્ચરલ ડિઝાઇન જે છે
એ જે બન્યું છે એ ગ્રહોથી બન્યું છે. સંસ્કારનું જે ડિઝાઇન જે છે એ ક્યાંથી આવ્યું છે? ગ્રહો. શું કામ? કારણ કે ગુસ્સાનું ડિઝાઇન અલગ છે અને ઈર્ષાનું ડિઝાઇન અલગ છે. સોફ્ટવેર અલગ છે ને કે નહીં? એક જ સોફ્ટવેર નથી, બેવનું ડિઝાઇન અલગ છે. તો ગુસ્સાના ડિઝાઇનની અંદર મંગલનો પ્રભાવ વધારે છે, પણ કદાચ ઈર્ષાના ઓલાની અંદર શુક્રની નેગેટિવિટીનો પ્રભાવ વધારે હોય. હવે સમજ્યા હું શું કહેવા માંગુ છું? એટલે હરેક સંસ્કારનું જે ડિઝાઇન જે છે એનું આકરણી એ કોને કર્યું છે? એ ગ્રહોએ કર્યું છે. એટલે એ સંસ્કારો જે છે એ ગ્રહોના સાયકલ્સની પ્રમાણે એનું વધઘટ થાય છે. જેમ પૃથ્વીની અંદર ચંદ્રના વધઘટની સાથે પાણીનો પણ વધઘટ થાય છે, એવી રીતે ગ્રહોના સાયકલ્સ છે. અમુક ટાઈમે મંગલ એકદમ નીચનો થઈ જાય તો જેની આંખ આમ હોય એની અંદર ગુસ્સો વધી પણ જાય, અને મંગલ જરા ઊંચનો થઈ જાય તો ઘટી પણ જાય. એટલે આ તો જસ્ટ તમને વાત કરું, જેમ ચંદ્ર વધી ગયો અને ઘટી ગયો, એમ મંગલ કોઈક જગ્યાએ ઊંચનો ગણાય એટલે એનો પાવર વધી જાય. શનિની અસર એકદમ હોય ને. એક તામસિક જીવ છે તો કોની અસર આપણે કહેશું? શનિની અસર કહેશું ને. પછી હવે તમસની અંદર ભલે આમ બહારથી દેખાય તાનસે, પણ આ તો ગાણાની જેમ દોડ્યા કરે છે, ભલે ખાટલા ઉપર સૂતો હોય. તો આપણે કહેશું કે બુધનું નેગેટિવ પ્રભાવ બહુ વધારે છે. થિંકિંગ પ્રોસેસ ઓવર ચાલે છે ને. એટલે એ જે બધા સંસ્કાર જે બનેલા છે એનું આર્કિટેક્ચરલ ગ્રહો. ચલો હવે એ પણ આપણે જઈએ. ચલ ને, આ ગ્રહોનું તમે ક્યાંથી કાઢ્યું બધું? હવે જીવ કહે છે કે ભાઈ મારે મુક્તિ જોઈએ છે. કોનામાંથી મુક્તિ જોઈએ છે? ગુસ્સામાંથી. હવે ગુસ્સાનો કંટ્રોલિંગ ગ્રહ કોણ છે? મંગલ. તો અત્યારે મંગલ અસ્તનો છે, એનો બહુ પ્રભાવ છે નહીં. એટલે જીવ કે ભાઈ મારે ગુસ્સામાંથી મુક્તિ જોઈએ છે, પણ હવે ગુસ્સાવાળી હમણાં ઘટનાઓ આવવા એનું મુશ્કેલ છે, કારણ કે મંગલની જરા અસર ઓછી છે. આ સમજાય છે? હમણાં શુક્રની ફૂલ દેખાય છે. હા, શુક્ર આમ બરાબર એનો રાઈટ. એટલે જીવ ભલે કે મારે મુક્તિ જોઈએ છે ગુસ્સામાંથી, પણ જીવ જે અત્યારે ઈર્ષામાં ફસાયેલો છે, અત્યારે પ્રસંગો કોના બનશે? ઈર્ષા. તો એ રીતે જીવને જે મુક્તિ જોઈએ છે એના ચોઈસ પ્રમાણે નથી. એ ચોઈસ કોણ કરે છે? ભલે તું કે અત્યારે મારે ગુસ્સામાંથી મુક્ત થવું છે, પણ એવો કદાચ નહીં બને કે ગુસ્સાનો પ્રસંગ આવે તો ગુસ્સામાંથી. તો એ નક્કી કોણ કરે છે? ગ્રહ. કે ભલે તારે અત્યારે ગુસ્સામાંથી મુક્તિ, તો એ બહુ વાંચી લીધું હમણાં જ્ઞાન. કે ગુસ્સામાંથી મુક્ત કેમ થવાય, આમ કરશું તેમ કરશું. જેવો ગુસ્સાનો અટેક આવે તો ગ્રહ કહેશે કે હમણાં હું ગુસ્સો નહીં મોકલો, હું બીજું હાથમાં. એ આપણે બદલાવી શકાય નહીં. એટલે ઘટના કોના પ્રમાણે આવશે? ગ્રહો પ્રમાણે આવશે. ગ્રહો નક્કી કરશે કે ભલે તારે મુક્તિ જેમાંથી જોઈએ, પણ હું તો હમણાં આ જ ઘટના મોકલીશ. હવે અત્યારે આજે આપણે ગુસ્સાનો પાઠ કરીને ગયા ગુરુ પાસે, એટલે આપણે રાહ જોતા હોય કે ભાઈ ગુસ્સો આવે, પણ ગુસ્સાની ઘટના ન આવે. ત્યાં વળી આ ભાઈ કે ભાઈ તું લઈ લે, કાલે ડબલ થઈ જશે. એટલે કોણ આવશે બહાર? લોભ આવશે. હવે આપણે પાઠ શીખ્યો તો ગુસ્સાનો, હવે લોભનું શું કરવું? હવે એ તો કહેશે કે ભાઈ એ તો મારા હાથમાં છે, હમણાં હું ગુસ્સો નહીં મોકલું, હું લોભ મોકલીશ. એટલે ત્યાં
ત્યાં તો હું શીખ્યો નહીં એટલે તરત જ એ શેર લઈ લઈશ અને આવતીકાલે અડધો ભાવ થઈ જાય. હા, એ એના હાથમાં છે, એના હાથમાં. ઘટના અને ઘટનાની હિપ્નોસિસ આપણે રોકીએ તો ગ્રહની અસર ઓછી થઈ ગઈ કે નહીં? પણ તમે કઈ ઘટનામાં ફસાયા? લોભ. એ કાળો કૂતરો ખવડાવવામાં જ તમે હિપ્નોટાઇઝ છો એ ખ્યાલ નથી આવતો. એનું થોડું ઘણું સાયન્સ છે, 5-10%. જાગૃતિ સાથે સંબંધ નથી. હવે આ ગુરુનું રે આવે છે, સૂર્યનું રે આવે છે, હું મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકું તો એ રે વધારે પાવરફુલ બને છે કે નથી બનતું? એવી રીતે એ ગુરુનું રે આવે છે અને ગુરુનું નંગ પહેરું છું તો એ રે જે મને અડે છે એની ક્વોલિટી બદલાઈ જાય. હા, ઘટના ઉપર એની ઇફેક્ટ ગણાય ને. હવે છે કે હું પાર્ટીમાં ગયો, પાર્ટીમાં દારૂ છે, રાઈટ? પર ગુરુની નેગેટિવ અસર બહુ છે. હા, તો પછી હું એ દારૂ કેટલું બધું પી જવાનો? હા, આખી રાત પીધા જ કરી, બરાબર છે. હવે એ બે નંગ પહેરું તો ગુરુની નેગેટિવ અસર, એનો મતલબ એ નહીં કે નહીં પીવું, પીસ તો ખરો પણ આખી રાત કદાચ નહીં પીવું, એની અસર ઓછી થઈ જાય. આ સમજાય છે શું કહેવાનું? એટલું ગ્રહનું એટલું, એનો મતલબ એ નહીં કે હું જાગી ગયો છું, એની સાથે એને મતલબ નથી. પણ એ જે ગ્રહની ઇફેક્ટ આવે છે એ ઘટના બનાવવામાં, કારણ કે એ આર્કિટેક્ટ છે ને. આ સમજાય? પણ એને આપણા સાધના સાથે કઈ મતલબ નથી. જીવનમાં થોડી સરળતા આવે, જરાક દુઃખ આમ થાય, દુઃખની ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય, એ થોડી સરળતા આવે. પણ એને સાધના સાથે કઈ મતલબ, એની સાધના સાથે ક્યાં મતલબ પડે? જો એને આપણે સાધનામાં વાળવું હોય તો ક્યાં મતલબ એને? અત્યારે ગુરુ ગ્રહ કઈ રાશિમાં છે? મેષમાં. હા, મેષમાં છે અત્યારે ગુરુ. મેષનો ગુરુ, મેષનો ગુરુ બહુ સારો, બહુ જ સારો. મેષનો ગુરુ સારો ફલ આપે, બરાબર. હવે મારો જે ચાર્ટ જે છે, શું કહેવાય એને, કુંડલી જે છે એ વૃષભ લગ્નની કુંડલી છે. તો મેષ ક્યાં આવે? કયા સ્થાનમાં આવ્યું? વૃષભ લગ્નની 12મો. 12મો. તો અત્યારે ગુરુ મેષમાં 1 વર્ષ માટે આવ્યો છે અને હા, મેષ જે છે એ 12મે છે. 12મે મોક્ષનું સ્થાન. હા, મને કરી શકું એ હું જાણી કરું. તો એ જ્યોતિષ એટલે જાગવું, બ્રિંગ લાઇટ. જ્યોતિષ એટલે ટુ બ્રિંગ લાઇટ. એ જ્યોતિષનો મતલબ જ હતો કે ટુ બ્રિંગ લાઇટ. આપણે અંધકારમાં અંધકારમાં પથરો ન લાગે એવો કંઈક કરજો ને.
જાગૃતિનો એની એક પોતાની મેમરી પેટર્ન બને છે, આપણી સ્મૃતિની અંદર. હા, એની પોતાની મેમરી બને છે, પેટર્ન બને છે. એનો આપણે કઈ રીતે ઉપયોગ કરશું? એનો કઈ રીતે ઉપયોગ કરશું? ફરીથી હું હિપ્નોટાઇઝ થાય, પણ મારું લક્ષ્ય છે કે ફરીથી મારે જાગૃતિ મેળવવું છે, બીજી ઘટના જાગૃતિ. અને મને ખ્યાલ છે કે જે જાગૃતિ હતી એનો સ્વાદ ક્યાંક અંદર છે. હવે એનો હું ઉપયોગ કઈ રીતે કરું, કઈ જગ્યાએ સૌથી સારો ઉપયોગ કઈ રીતે કરું? આપણે કઈ જગ્યાએ આપણો અહમ સૌથી વધારે વખાણ કોઈ કરે, એટલે વખાણ કોઈ કરે એટલે તરત જ અંદર સારું લાગે છે. કોને સારું લાગે છે? અહમને. જીવને કઈ ફરક નથી પડતો. હા, એટલે અહમને સારું લાગે છે. અને એ જે ક્ષણ છે, એ જે પ્રેઝન્ટ મોમેન્ટ જે છે, જેની અંદર આપણને સારું લાગ્યું, એ અહમ કેપ્ચર કરવા જાય છે, એને કબજો કરવા જાય છે. એ કઈ રીતે કબજો કરશે? ફૂલાઈ જાય. હવે તમે મારા વખાણ કરો છો, મારું અહમ ફૂલે છે, હા, મજા આવે છે. હા, હવે આ સિચ્યુએશન ઉપર અહમને એના કંટ્રોલની બહાર એને ગમે, આ કંટ્રોલમાં તો રહેવું જ જોઈએ. એટલે હવે આ સિચ્યુએશન ઉપર એ કંટ્રોલ કેમ કરશે? હા, રાઈટ. એને તો વખાણ કર્યા, પણ આ પણ મળવા આવે તો એને પણ મારા વખાણ કરવા જોઈએ. ને આ બેન આવતીકાલે પણ આવે તો એ હા, વખાણ તો એને કરવા જ જોઈએ. હવે આ સિચ્યુએશનમાં શું કરશો? કઈ રીતે કરશો? ચલો, તે ગુસ્સા સાથે કરી લીધું, હવે વખાણ સાથે કર. પહેલી વસ્તુ, મજા લૂંટવાની છે કે નહીં? કે લૂંટવાની છે કે નહીં? મજા તો લૂંટી લેવાની, મજા લૂંટી લેવાની. પણ મજાને કંટ્રોલ કરવા જાય ત્યારે એ અહમનો, હવે કોઈ આપણી પાસે અગ્નિ નથી, કોઈ વખાણ કરે તો કઈ અગ્નિ નથી આવતો. હવે ક્યાંય નહીં આહુતિ ચડાવતું. ઓલે તો ત્યાં અગ્નિ હતું તો ચડાવી દીધો એને. હા, હા, હમણાં બોલ્યો હું આની પહેલા, એટલે તો તમને હિન્ટ આપી. એ તો મોજ લઈ લીધી, એને વખાણ કર્યા, મને આનંદ આવ્યો, મોજ લઈ લીધી. હા, હવે અહમ કહે છે કે આવતીકાલે પણ એને વખાણ કરવા જોઈએ, એનું મારે વૈરાગ કરી નાખવું છે, એ મારે છોડી દેવું છે. વખાણ અત્યારે કર્યા એ મોજ હું લૂંટી લઉં, હમણાં આનંદમાં છું. હા, બેને બહુ વખાણ મારા કર્યા, અને એ વખાણમાંથી જે માંગ નીકળે છે એને મારે છોડી દેવું છે. તો એ વખાણને હું કઈ જગ્યાએ લઈ જાઉં? મેમરી પેટર્ન, જે જાગૃતિની અંદર સ્મૃતિ બની છે, તરત જ એને યાદ કરું, અને એ જે મોજ અહમ માંગે છે કંટ્રોલ કરીને, એ મોજને અહમને હું ખાવા ન દઉં, ને એ મોજ કોને પહોંચાડું? જીવને પહોંચાડી. તરત જ અંદરનો જીવ ઉલ્લાસમાં આવી જશે, મોજમાં આવી જશે. એક્સપેક્ટેશન. હા, એટલે હરેક વખાણમાંથી, હરેક સારી અનુભૂતિમાંથી, પિકનિક ઉપર ગયા એ વખાણ ન થયું, સારું પિક્ચર જોયું તો વખાણ ન થયું, પણ હરેક સારી અનુભૂતિમાંથી એક ઈચ્છા ફોર રેપિટેશન એ જાગે છે, એ ઈગો છે, એ એને કબજો લેવો છે. તરત જ એને વૈરાગ કરી અને અંદર જે સ્મૃતિમાં આનંદની અનુભૂતિ છે એ આ વખાણની સાથે એને એક કરી નાખવું, એટલે ત્યાં એ સમાઈ જશે. હા, રિપીટેશનની ઈચ્છા, એટલું અવેર રહેવું પડે કે હવે અંદરથી ફરીથી ઈચ્છા જાગશે કે આ જે સુખ મને મળ્યું છે એ રિપીટ થાય. હમણાંની સુખ લૂંટી લેવું, એને છોડ મીઠાઈ ને, બહુ મીઠાઈની માંગ કરીએ તો પછી ગડબડ થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય. બહુ મીઠાઈ નહીં, એક ખાઈ લેવાની. પણ લોભમાં અગ્નિ છે, ટૂંકમાં એક ઈચ્છા છે કે મને આ મેળવવું છે, ખેંચાણ છે. હા, હવે તમે કહો લઈ લ્યો અને આવતીકાલે જ ડબલ થશે. હવે હું જાગી ગયો એટલે હું નથી લેતો, તો એનો અંદર એ છે, હવે લઈ લે ને ભાઈ, હવે આ વખતે લઈ લે, આવતીકાલે જોઈશું. આ સમજાય છે? એટલે એ લોભનું ખેંચતાણ છે અંદર. સુખમાં ખેંચતાણ નથી. આમ
એટલે સુખને ભેળવી દેવો પડે, કારણ કે એ આનંદની અનુભૂતિ છે, એટલે એ સુખને આપણે આનંદમાં ટ્રાન્સફોર્મ કરી નાખ્યું. હા, આપણે કામ કરવાનું છે અને બાકીનું બધું થઈ જશે એની મેળે. બાકીનું બધું થઈ જશે. આ અનુભૂતિમાં આપણની પાસે અગ્નિ છે તો એમાં હોમીએ, અને આ અનુભૂતિમાં અગ્નિ નથી એટલે અહમનું વૈરાગ, એને ડ્રોપ કરવું પડે, આપણે વૈરાગ કરવું પડે. બીજી રીતે પણ જોઈએ કે તમે સારી ગાડી લઈને મને લેવા આવ્યા, હવે આવતીકાલે પછી તમે નાની ઓલું નેનો લઈને મને લેવા આવો તો તરત જ વિચારે ગઈકાલે તો આ ભાઈ, તરત જ એનો વૈરાગ, એ જે ઈચ્છા જાગે છે એનો વૈરાગ, અને નેનો નું આનંદ લઈ સ્વીકાર. સ્વીકાર વગર કઈ નહીં થાય, પેલું પગલું જ છે સ્વીકાર. હા, સ્વીકૃતિ એટલે વોલન્ટરીલી, વોલન્ટરી, ઇનવોલન્ટરીલી. ઓશોનું વાક્ય છે એક્સેપ્ટ ડિવાઇન. દરવાજો ખુલે છે, પેલું તાળું ખુલે છે એ સ્વીકૃતિ. એને મને દુઃખ પહોંચાડ્યું તો પેલા તો સ્વીકૃતિ હોય તો જ હું પોઝ કરી શકું ને. વોલન્ટરી સફરિંગ. બોલો ડોક્ટર સાહેબ, ક્યાં સુધી ચલાવું છે? કેટલા વાગે? 12:30 સુધી કરીએ. કોઈને કઈ પ્રશ્ન હોય તો? જ્યાં વિલ નબળી પડે ત્યાં પનિશમેન્ટ લેવું પડે. તો તે દિવસ પનિશમેન્ટ લઈ લેવાનું, કોઈ પણ. હું જમીશ નહીં. શું કે એને વ્રત કે શું કે એને વ્રત કે ને એને વ્રત, એ વિલ જગાડવાનું વ્રત. જગાડી જ દે. હા, બહુ સાચી વાત, બહુ સાચી. તો એ વધતી જાય છે, સુખ છે. બધે. ત્યાંથી બસ રિધમિક બ્રીધિંગ કરો, એવું કઈ જરૂર નથી. એવું કઈ જરૂર. પણ તમે ટ્રાય કરીને કહેજો મને. તો એ એકબીજાને હલાવો. તમે સંગીતાબેન ને હલાવો, એ તમને, તમે ધ્યાન રાખજો સંગીતાબેન તમને હલાવે તો. હા, હા, તો એ લૂંટી લેવું, લૂંટી લેવું. હા, કુંભકમાં ડિપ્રેશન ના આવે ખાસ જોયું.
એનર્જી વધવી જોઈએ કુંભક. સહજ કુંભક થઈ જાય એનો મતલબ એ નહીં કે પ્રાણમાં રિધમ નથી, ખાલી શ્વાસનું રિધમ બંધ થયું છે, એટલે એ ગભરાતા નહીં. બહુ જ સારી વાત. એટલે એમાં જો આનંદ આવે તો બહુ સારી વાત. પોઈન્ટ વિચાર બંધ થઈ જાય એટલે કુંભક થઈ જ જાય. ધીમે ધીમે લાંબા સમય પછી એ વિચાર બંધ થશે અને શ્વાસ ચાલુ રહેશે, એટલે પછી એ કઈ ગહેરી કુંભક બનશે, જુદી ટાઈપની કુંભક બનશે. અત્યારે બહુ સારું છે કે જો વિચારની ગતિ જો બંધ થઈ જતી હોય અને એની લીધે શ્વાસ બંધ થઈ જાય એટલે મોટી વાત. એની લીધે તો 3 સ્ટેપ કરીએ જ ને, આ વાંદરાને શાંત કરવા માટે તો કરીએ, આ બક 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 કર્યા કરીએ તો હવે એનું બકબક બંધ થઈ જાય તો શ્વાસ બંધ થઈ જાય. રિએક્શનમાં બહુ બકબક કરે. દુકાન વાળા 4 આઠાના વધારે લઈ ગયો હોય બરાબર, એ બકબક વધારે કરે. વિલની કમી. વિલ આપણે વિલ પાવર નહીં શબ્દ, આપણે વિલ વાપરો. એ પાવર ઈગોનો શબ્દ. ઈગોને પાવર ગમે. આ વિલની અંદર શરણાગતિ છે. પાવર તો છે જ, પણ એ જુદી ટાઈપનો શરણાગતિનો પાવર. અટેન્શન, અને અટેન્શનને હું વાળી શકું એ વિલ. અત્યારે મારું અટેન્શન વળતું નથી, એ સેડ્યુસ થઈ જાય છે, અટ્રેક્ટ થઈ જાય છે, હિપ્નોટાઇઝ થઈ જાય છે. એટલે વિલ એટલું નબળું. નહીં, ઇનબોર્ન છે આ 3 ફંડામેન્ટ. હા, એટલે એને કાઢવી પડે. એની ઉપર ઈગોનું વિલ સુપર ઇમ્પોઝ થઈ ગયું છે. જે ડિવાઇન વિલ છે એની ઉપર ઈગોનું વિલ, અહમનું વિલ સુપર ઇમ્પોઝ થઈ ગયું. એટલે એક પરમાત્માની સંકલ્પ છે અને એક આપણા અહમની સંકલ્પ છે. અહમની સંકલ્પને ઈચ્છા કહીએ, એની ઈચ્છાને આપણે સંકલ્પ કહીએ. એની ઉપર સુપર ઇમ્પોઝ થઈ ગયું. વિલની સામે નવો વિલ કરવું પડે છે. એ વર્કાય. એટલે વિલની સામે નવું વિલ. એટલે એક વિલ છે કે ભાઈ મારે મોડું ઉઠવું છે, વિલ છે કે નહીં મારે વહેલું. 2 વિલ ટકરાય. એવા આપણી અંદર આપણું જે છે ને એ વેચાયેલું વિલ છે, કેટલી જગ્યાએ ટકરાય છે. હા, એટેન્શન ફ્રેગમેન્ટ થાય અને વિલ ટકરાય, વેચાઈ જાય, ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. તો આપણી અંદર ઘણી બધી વિલ હોય, હરેક ઈચ્છાની પોતાની વિલ હોય, ને પછી બધી ઈચ્છાઓનો ઝઘડો થાય. એમાં જેનું વિલ સૌથી પાવરફુલ એ બીજા બધા ઈચ્છા ઉપર એ ક્ષણ માટે વાંચવું એ છે, ટીવી એ જોવું છે, એની સાથે ભયંકર ભૂખે લાગી છે. એટલે હવે અત્યારે 3 વિલ ટકરાય છે અંદર. ઓલો કે ભૂખને જવા દે, તું વાંચવા બેસ. ઓલો કે ને ભાઈ ટીવીનો પ્રોગ્રામ આ પછી ફરીથી આવવાનો નથી. ઓલો કે ભાઈ અત્યારે તો ભૂખ લાગી, તું 2 વાગે જવા દે ને, તો ખાવા બેસી જા ને. આ 3 જણા અંદર હવે જે જીતે. એટલે આપણી વેલ આ 3માં વેચાઈ. ને એની એવી કેટલી જગ્યાએ આપણું વેલ વેચાય. એક જ વ્યક્તિ સાથે 2-3 વેલ હોય, ઘણી બધી વધારે પણ હોઈ શકે.
મને મારા પત્ની સાથે રહેવું પણ હોય, પણ રહેતો હું ત્યારે એમ લાગે કે થોડોક છૂટો પણ થવું હોય. એટલે બે વિલ અંદર ટકરાતી. એટલે જેટલા આઈઝ એટલા વિલ. આ દિનેશ એક્સપર્ટ છે કોન્શિયસ. સવાર 7 વાગ્યાથી ચાલુ થાય 11 વાગ્યા સુધી કોન્શિયસ. તે ખાટલા ઉપર સૂઈ જાય. આપણે ખાટલા ઉપર સૂઈ જાય અને પહેલા છે ને જસ્ટ બોડીને રિલેક્સ કરી લે, પછી જે સાઈડ ફરવું હોય ફરી જાવ. હા. અને પહેલી વસ્તુ, બધી જગ્યાએથી શક્તિ ખેંચવા માંડે. આપણે રિલેક્સ, શક્તિ જ ખેંચી લે. આને ડેડ જ કરના, ડેડ કરના અહીંથી બધી શક્તિ. એટલે એ શક્તિ એક જગ્યાએ ભેગું થશે. એક પોઈન્ટ કોઈ પણ એક જગ્યાએ અહીંયા મૂકો ભેગું થઈને જસ્ટ હવે ત્યાં ખાલી પ્રતીક્ષા કરો, નિંદ્રાની પ્રતીક્ષા. હવે જેવું નિંદ્રા આવશે એટલે પછી શું છે આપણને ખબર નથી, રાઈટ? પણ એ જે સંવેદનાની સ્થિતિમાં આપણે છીએ એને જેટલું ખેંચાય એટલું ખેંચવાની કોશિશ કરવી. સમજાય? શું રાતે તમે સુઈ જાઓ, તરત જ શક્તિ ખેંચી લ્યો, આ બહુ ઉપયોગી બનશે. આવતીકાલે મૃત્યુ આવશે તો એ પણ નિંદર જ છે, રાઈટ? તો આપણે રોજ આ કર્યું ખાવાની અંદર, તો આપણને ખ્યાલ છે કે હવે કલાક પછી મૃત્યુ છે જ, કે અડધી કલાક પછી મૃત્યુ છે જ. હા, તો રોજ આપણે આ શક્તિ અને નિંદ્રાની રાહ જોઈએ છીએ અંદર. આ પોઈન્ટે નિંદ્રા આવી, એવી રીતે તે વખતે મૃત્યુની ઘડીની રાહ જોશે. બધું ખેંચાઈ ગયું, હવે ક્યાંય પણ કઈ, અને બધું શક્તિ એકાગ્ર થઈ અને એ જગ્યાએ બેઠો બેઠો મૃત્યુની પ્રતીક્ષા. રાહ નહીં કહું, પ્રતીક્ષા. બસ આ. હવે શું થશે તે ક્ષણે, જે વખતે ઊંઘ આવી જશે તે ક્ષણે શું થશે? અત્યારે કોણ કહી શકે કે ક્યારે હું સૂઈ ગયો હતો? કોઈ નહીં કહી શકે. હા જી, એ તો સાચી વાત છે. હા, એવું હવે શું કહું છું કે જ્યારે આપણે સુવા જાય, આપણે કોન્શિયસલી શક્તિ બધાયમાંથી ખેંચી લઈએ, આંખમાંથી, કપાળમાંથી, માથામાંથી, આ આંગળીઓમાંથી. હા, અને એ બધું છોડીને એક જગ્યાએ બેસી જાય અને મૃત્યુ કયા ક્ષણે આવ્યું એની અનુભૂતિ લેવાની કોશિશ કરો. કારણ કે પછી ખબર નથી, પણ આ ક્ષણે મૃત્યુ આવી ગયું એનું અનુભૂતિ, જો સ્વાદ આવી ગયું સવારના, અરે આ ટાઈમે હું સુઈ ગયો, બહુ આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. અને મૃત્યુ વખતે એ જ બનવાનું છે. હા, પણ તમે આ કરો એટલે તમને ખ્યાલ આવશે કે હા, બસ કયા કયા પોઈન્ટે હું સૂઈ ગયો અને શું મને અનુભવ થયો. આ બસ આ બાજુ જાગતો હતો ને આ બાજુ ગયો, શું અનુભવ થયો? જસ્ટ સેન્સિટિવિટી, ઓબ્ઝર્વેશન પણ છોડી દો. ખાલી સંવેદનાની એવી સ્થિતિમાં રહ્યો કે એ જે છેલ્લી ઘડી છે આ બાજુ હું સૂઈ ગયો એની છાપ રહી જાય મારા મેમરી. પછી ખાલી એટલું જ યાદ આવે છે કે સારું ઊંઘ આવ્યું હતું કે ખરાબ ઊંઘ આવી હતી.
પણ એ જો પોઈન્ટ જ્યારે હું આમ સરકી ગયો ઊંઘની અંદર, એ પોઈન્ટની અનુભૂતિ શું હતી એ પકડવાની ટ્રાય કરો. અને એ બહુ ઉપયોગ, ખૂબ ઉપયોગ. એ ક્ષણની અંદર ખૂબ આનંદ છે, ખૂબ આનંદ છે. કારણ કે એક ડિઝોલ્વિંગની આનંદ છે. ડિઝોલ્વિંગને શું કહેશું આપણે? ઓગળી જવાનો આનંદ છે એ ક્ષણની અંદર. કંઈ કરતા નહીં, કંઈ નહીં કરતા, જસ્ટ આ ઓગળી જવાનો આનંદ લેવું છે કે કયા ક્ષણે હું ઓગળી ગયો. ઘેરી નીંદમાં અહમ તો ગયો ને, એટલે એક અહમ ઓગળવાનું તમને એક અનુભૂતિ થશે અંદર. આ કયા પોઈન્ટે અહમ ઓગળાય. અને એ બહુ ઉપયોગી બને છે, કારણ કે રોજ આપણે કરતા જાય એટલે મૃત્યુ વખતે પછી ઇઝી પડે આપણને. એ ક્વોલિટી ના આવી ના આવી. સાહેબ, વ્યક્તિને જોઈને એ કહી દેતા કે એના ગયા જન્મમાં મૃત્યુ આ પ્રમાણે થયું. શું કામ? કારણ કે એનું ક્યાંય છેલું જ હોય કે ગયા જન્મમાં કઈ જગ્યાએ. હા, એટલે એ વિચારોની ગતિ ઓછી થઈ ગઈ ને, અટેન્શન એટલું મુક્ત થઈ ગયું અમે. ચલો, થેન્ક યુ. હા, આનંદ થયો બહુ. હવે મળ્યા ઈશ્વરની. આપણે 3 ગાયત્રી મંત્ર કરીને ઉભા થશે. હાજી. હું હા, એ બરાબર. પણ શક્તિ આપણે ભેગી કરીએ તો હવે મારી પાસે રૂપિયો છે, હવે 2 રૂપિયા થઈએ તો 2 રૂપિયાનું વજન રૂપિયા કરતા વધારે મને ફીલ તો થાય ને. પછી 10 રૂપિયા ભેગા થયા તો 10 રૂપિયાનું તો મને આમ વધારે વજન થાય કે નહીં, કે હું આટલું પણ ખરીદી શકું, હું આટલું પણ, એનું વજન વધારે લાગે કે નહીં. એવી રીતે હું શક્તિ બધેથી ભેગી કરું તો એ શક્તિની એક મને વજન છે અંદર મારો. ખાલી અંધકાર નહીં. બરાબર છે, પણ આ શક્તિ એકઠી કરી લે તો એક વજન આવશે અંદર. એ બરાબર છે. બસ હવે ઘડીએ હું સૂઈ જાઉં છું એનું મારે અનુભૂતિ લેવી છે. ત્યારે બધું ઝીરો થઈ ગયું, પોઈન્ટ ઝીરો. કોઈ જાગૃત નહીં, કોઈ જાગૃત. એટલે આપણે રિકોલિંગ કેપેસિટી આપણે એને યાદ કરી શકીએ છીએ, પણ તે વખતે આપણે જાગૃત નથી જ્યારે સપનું ચાલતું હોય. એ જીવ જ છે, અહમ સૂઈ ગયું છે.
હમ. એક આપણું ચેતન મન સૂઈ જાય છે અને અચેતન મનના દરવાજા ખુલી જાય છે. હવે અચેતન મનમાંથી સંસ્કારો બહાર આવે છે અને રૂપ ધારણ કરે છે અને એનું આખું નાટક જેને આપણે સપના કહીએ છીએ. હવે અચેતન મનના સ્તર હોય એટલે અમુકના એકદમ શું કહેવાય સપના હોય, પણ જેમ અચેતન મનના ઘેરા સ્તરમાં જાય તો સપના ઘેરા આવે અને ખૂબ શું કહેવાય મિનિંગફુલ, એટલે ખૂબ એની અંદર અર્થ હોય. હા, એની અંદર મર્મ હોય. હમ. હા, યાદી તો આપણું મેમરી ચાલતું જ હોય છે. એ અંદર ટેપ રેકોર્ડિંગ તો ચાલતું જ હોય. હા, અને અહમ સાવ સુઈ નથી જતો, થોડીક જાગૃતિ હોય છે. એટલે એ આખું સપનું નહીં પકડે, એ ભાગ પકડશે અમુક. હા, પણ સ્વપ્નમાં જેને અનુભૂતિ થઈ રહ્યું છે એ જીવને થઈ રહ્યું, એટલે હા, જીવ. હવે એ જીવ જો થોડું જાગી જાય સ્વપ્નની અંદર અને એને ખ્યાલ આવે કે આ સ્વપ્ન ચાલે છે, એને ખ્યાલ આવી જાય કે આ સપનું ચાલે છે મારું, તો એ સ્વપ્નથી થોડો છૂટો થઈ જાય. હા, બહુ છૂટો થાય તો જાગી જાય, આપણે જાગવું નથી, પણ થોડાક સ્વપ્નથી છૂટા થઈ જાય અને સ્વપ્નના દ્રષ્ટા બની શકે. પછી આખું સ્વપ્ન આખું બદલાઈ જાય. દ્રષ્ટાભાવ, બસ એ મોટી વાત. હા, હું સપનું જોઉં છું, હવે કોણ જોઈ રહ્યું છે? ના ના, એવું નથી. હરેક ઇન્દ્રિય સ્થૂલ પણ છે અને સૂક્ષ્મ પણ છે. તો સ્થૂલ આંખ બહાર જોઈએ છે, પણ સૂક્ષ્મ આંખને અંદર જોવાની ક્ષમતા છે. બરાબર, સ્પર્શનો ઇન્દ્રિય છે. રાઈટ, તો હું પાણીમાં હાથ મૂકું છું તો હાથ ભીનું થાય છે. સપનામાં પાણી નથી છતાં હાથ તો ભીનું થાય છે. હા, એ સૂક્ષ્મ ઇન્દ્રિય, સૂક્ષ્મ ઇન્દ્રિય છે. હા, એવરીથિંગ ઇઝ મીનિંગફુલ. કલર ઇઝ મીનિંગફુલ, શેપ્સ આર મીનિંગફુલ, બધું મીનિંગ છે. હા, બધું એની અંદર મર્મ છુપાયેલું છે. કારણ કે એ આપણા જ અચેતન મનમાંથી નીકળે છે. હવે આપણું જ હા, કારણ કે પ્રેડિક્શન્સમાં જાઓ પણ આપણને એક આપણી જાતને ઓળખવાનો મોકો મળે ને, આપણી જાતને ઓળખવાનો મોકો મળે. હવે ની અંદર હું 10 માથાવાળો કોઈકને જોઉં તો ભલે આમ આખો દિવસ હું શાંત હોઉં, પણ મને ખ્યાલ આવે કે હજી અચેતનમાં ક્યાંક ગુસ્સો તો પડ્યો જ છે. સપનાના કલર્સ આર ઇમ્પોર્ટન્ટ. હવે બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોય તો આ ઘટના હવે જે આ જે કહેવા માંગે છે ફ્યુચરનું કંઈક કહેવા માંગે, પણ બેકગ્રાઉન્ડ બ્લેક હોય તો કોઈ પાસ્ટનું કંઈક કહેવા માંગે. એવી રીતે કલર્સ બધું ઇમ્પોર્ટન્ટ. કામના આગળ ચાલે છે, પણ સાપ આમ જતો હોય તો આપણી શક્તિ પર ચડવા માંગે છે. એટલે હરેક વસ્તુનું સપનાની અંદર
જીવ, એ જીવને. હા, અને સપનામાં જો જીવ થોડો છૂટો થઈ ગયો તો પછી પણ એ જ અનુભૂતિ, સપનું જ ચાલુ છે. અને અહીંયા જો એને છૂટો થઈ ગયો તો ત્યાં પણ એને ખ્યાલ રહેશે કે આ સપનું મારું ચાલ, કારણ કે પછી ચેતન માઇન્ડ મરી ગયું પણ અચેતન મળતું નથી, એ તો સાથે જ જાય છે. હા, એ જ છે, એ જ. બસ બસ જાગવા પૂરતું છે, જાગવા પૂરતું. હા, હા, પણ તમે હવે અત્યારે એક અંદર ઈચ્છા મૂકી દો કે જ્યારે મને ખ્યાલ આવશે કે હું સપનું જોઉં છું, હું તરત કહીશ કે ઉડવા માંડ. એટલે તરત જ તમને ખ્યાલ આવશે કે તમે ઓર્ડર આપ્યું અને ડ્રીમ બોડી એટલે જેને જીવ કે એ ઉડવા માંડ. હવે ઉડી ન શકીએ પણ ત્યાં ઉડવા માંડ. એટલે હવે થોડું હજી વધારે ડિફરન્સ આવે. હા, એ તો ઠીક. ઇન્ટરપ્રિટેશન કરતા રીડ યોર સેલ્ફ, નો થાય સેલ્ફ, એમાં એનો ઉપયોગ કરો. ઇન્ટરપ્રિટેશનમાં હવે પાણી દેખાતું હોય તો પાણી ફ્યુચર છે, પાણી ઇમોશન છે. પાણી શાંત હોય તો ફ્યુચર સારું છે, પણ પાણી ઓલું છે, શું કહેવાય, સ્ટોર્મી છે, તો ઇમોશન્સની અંદર કંઈક ખળબળાટ આવવાની છે, કંઈક મારા રિલેશનશિપની અંદર ક્યાંક કંઈક તોફાન આવવાનું. કઈ જાતનું પાણી છે? ગ્રીન પાણી હોય તો શાંત હોય, ડાર્ક વોટર હોય તો કંઈક સંકેત આપે છે આપણને. એટલે એ ઘણું બધું એક સાથે કહેતું કે રિલેશનશિપની અંદર થોડું પ્રેમ એ છે, શાંતિ એ છે, મોજા પણ આવવાના. You have to interpret everything. To interpret. ગ્રીન જાય છે એટલે કદાચ શાંતિ છીનવી લેવાની. ઓરેન્જ આવે છે તો કંઈક એવો પ્રસંગ આવે છે જ્યાં મને કોઈક ઉત્તેજના આવવાની છે, કંઈક પ્રોવોકેશન આવવાનું છે લાઈફમાં. હા, તો આ જે સંસ્કાર રૂપ લે છે એ કઈ એક જન્મના સંસ્કાર નથી. મેં આ જન્મમાં 100 વખત ગુસ્સો કર્યો, 1000 ગુસ્સો તો અંદર પડેલો જ હતો, એ 100 જઈને 1100 બને છે. ફરીથી રિપીટ કરવાની ટ્રાય કરો. જેટલા સ્યુસાઇડના કેસ છે, જેટલા ખૂનના કેસ છે, જેટલા એક્સિડન્ટના કેસ છે, લગભગ રેપિટેશનમાંથી લીધો, પુનર્વૃત્તિ. પણ એ ભગવાનની મૂર્તિ જ્યારે દેખાય છે આપણી અંદર શાંતિ આવે છે. હા, એક પીસ બહુ સારું. તો કંઈક આપણું અંદરનો જે ડિવાઇન કેન્દ્ર છે ને એ આ મૂર્તિ થ્રુ આપણને કંઈક કોમ્યુનિકેટ કોશિશ કરે ગાયત્રી મંત્ર કરે.